વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનું મોક્ષદા એકાદશીના ગીતા જયંતીના અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભગવદ નામનો મહિમા એક નવા જ રૂપમાં સમજીશું. કારણ કે આપણે ભગવદ નામ લઈએ છીએ ને એટલે સ્વરૂપ કૃપા વરસાવવા ઠાડું થાય છે. તો ચાલો ભગવદ નામના મહિમાને સમજીએ. ભગવદ નામનું સ્વરૂપ મંત્ર દ્રષ્ટા ઋષિમુનિઓએ સર્વ શાસ્ત્રોમાં ભગવદ વાણી અને પોતાના દિવ્ય અનુભવો આપણા જેવા સંસારી જીવો માટે રજૂ કર્યા છે. બૃહદનારણ્ય પુરાણે કહ્યું કે પરમાત્મા શ્રી હરિના નામથી જ મારું જીવન છે. તે સિવાય આ કલયુગમાં બીજી કોઈ જ ગતિ નથી. પદ્મપુરાણે કહ્યું, સર્વ ધર્મોથી વિમુખ થવા છતાં જે ભક્તો કેવળ ભગવાનના નામોનું સ્મરણ કરે છે તે ઉત્તમ ગતિને પામે છે. હરિવંશે કહ્યું, પાપોનો નાશ કરવાની જેટલી શક્તિ ભગવાનના નામોમાં રહેલી છે તેટલી શક્તિ પાપ કરનાર પાપી પુરુષના પાપોમાં પણ રહેલી નથી. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કલયુગમાં જીવ ભગવત પ્રાપ્તિ માટે શાસ્ત્રોએ બતાવેલા માર્ગો કે સાધનો ન આચરી શકે તો તેને નિરાશ થવાની જરાય જરૂર નથી. કલયુગમાં ભવસાગર પાર કરવા માટે સૌથી વધુ અસરકારક ભગવદ નામરૂપી નૌકા છે. આથી જ આપણે સૌ યથા સમય ભગવદ નામનું કીર્તન, શ્રવણ, સ્મરણ, ચિંતન, જપ પાઠ કરીએ છીએ. પરંતુ નામ સંકીર્તન અને નામ સ્મરણ એમના અર્થના અનુસંધાન પૂર્વક કરતા નથી. પરિણામે ભગવાન નામમાં બિરાજમાન ભગવત સ્વરૂપનું ધ્યાન થતું નથી. તે ભગવત સ્વરૂપ આપણા હૃદયમાં પ્રકટ થતું નથી. શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં સમજાવે છે કે ભગવત સ્વરૂપની જેમ ભગવત નામ પણ સ્વરૂપાત્મક છે. ભગવાનના સ્વરૂપમાં બિરાજતા તેમના 6 દિવ્ય ધર્મો નામમાં પણ બિરાજમાન છે. આથી અવતાર કાળમાં ભગવાન પોતાના સ્વરૂપથી જીવોનો ઉદ્ધાર કરે છે, તેમ અનવતાર કાળમાં ભગવાન પોતાના નામથી જીવોનો ઉદ્ધાર કરે છે. ભગવાનની જેમ રૂપલીલા છે તેમ તેમની નામલીલા પણ છે. આથી આપણે શ્રી ઠાકોરજીના સ્વરૂપને સેવીએ તેને સ્વરૂપ સેવા કહીએ છીએ અને શ્રી ઠાકોરજીના નામનું સેવન, શ્રવણ, કીર્તન, સ્મરણ, લેખન એ નામ સેવા છે. શ્રી ઠાકોરજીના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપની જેમ તેમનું નામ, શબ્દ, ગ્રંથ, ઉચ્ચાર રૂપે આધિભૌતિક સ્વરૂપે બિરાજે છે. તે નામમાં રહેલું પ્રમેય બળ આધ્યાત્મિક સ્વરૂપ છે. તે નામમાં બિરાજતું સ્વરૂપ આધિદૈવિક સ્વરૂપ છે. આથી સેવા દ્વારા લૌકિક આસક્તિ છૂટી ભગવદ આસક્તિ રૂપી નિરોધ થાય, તેમ નામ દ્વારા પણ લૌકિક આસક્તિ છૂટીને ભગવદ આસક્તિ રૂપી નિરોધ થાય છે. આથી શ્રી મહાપ્રભુજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં આજ્ઞા કરી કે સેવા અને કથા દ્વારા જેમની ભગવદ આસક્તિ દ્રઢ થાય છે તેમનો ક્યારેય નાશ થતો નથી. શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરી કે ભગવદ ગુણગાન કરવાથી હૃદયમાં બિરાજમાન ભગવાન નજર સામે પ્રગટ થાય છે. આનું એક જ કારણ છે કે ભગવદ નામ સ્વરૂપાત્મક છે. તેથી અર્થના અનુસંધાન પૂર્વક અને ધ્યાન પૂર્વક નામ સ્મરણ, નામ કીર્તન, નામ સ્મરણ કરવાથી ભગવત સ્વરૂપનો અનુભવ થાય છે. મહર્ષિ નારદજીએ નારદ પંચરાત્રમાં ભક્તિના પ્રથમ સોપાન તરીકે ભગવાનના મહાત્મ્ય જ્ઞાનની જરૂર બતાવી. ભક્તિની પ્રારંભિક અવસ્થામાં ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું અનુસંધાન અતિ આવશ્યક છે. ભગવદીય ગોવિંદ સ્વામીએ પણ આ જ સિદ્ધાંત એમના પદમાં દોહરાવ્યો. ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો રસના કહા જુના ચઈએ. એટલે શ્રી ગુસાઈજીએ શ્રી સર્વોત્તમ સૂત્રમાં આજ્ઞા કરી કે આ સૂત્રનો પાઠ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક પ્રતિદિન કરવો. પાઠ મોઢે થઈ જાય પછી અર્થના અનુસંધાન સાથે તેનો મનમાં જપ કરવો. ધ્યાન આપજો, પાઠ મોઢે થઈ જાય પછી અર્થના અનુસંધાન સાથે તેનો મનમાં જપ કરવો. એટલે આપણે પુસ્તક લઈને પાઠ કરતા હોઈએ તો પુસ્તકમાં ભાવાર્થ સહિત પાઠ હોય એવું પુસ્તક પધરાવવું કે જેના કારણે આપણે એના અર્થના અનુસંધાન સહિત પાઠ કરી શકીએ. હવે કહે છે કે નામ સંકીર્તન મહિમા.
શ્રી મહાપ્રભુજી તત્વાર્થ દીપ નિબંધમાં આજ્ઞા કરે છે કે જીવો ભગવાનને માત્ર નમન જ કરી શકે છે, તેથી વિશેષ કંઈ કરી શકતા નથી. આથી શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે પ્રાણી માત્રે પ્રપત્તિ એટલે કે શરણાગતિ જ કરવાની છે. ધ્યાન આપજો, આજે મોક્ષદા એકાદશી છે, તેમાં પણ ભગવદ્ ગીતામાં પણ શ્રી ઠાકોરજીએ સ્વયં કહ્યું છે કે ઓ શ્રીનાથજી, મામેકમ શરણમ વ્રજ, એટલે બધા સાધનો છોડીને તો મારી શરણે આવી જા. કારણ કલયુગમાં ભક્તિ વગેરે સર્વ માર્ગોની સાધના દુસાધ્ય છે. શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિમાં વિનંતી કરી કે હે વ્રજપતિ, તમે તમારા ચરણ કમલોનું એટલે કે શરણાગતિનું દાન કરવા માટે જીવ પાસે કોઈ સાધનની અપેક્ષા રાખો તો મને ખેદ થાય. જીવ કેટલો અને સાધન કરવાની તેની શક્તિ કે કૃતિ પણ કેટલી. આથી તમે જ તમારા મુખ કમલ રૂપી રસ વડે અમારા નેત્રોને ઠારો. શ્રી હરિરાયજી શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે કે શ્રી હરિ કોઈ પણ પ્રકારની સાધન સંપત્તિથી સંતુષ્ટ થતા નથી. શ્રી હરિને સંતુષ્ટ કરવા માટેનું ભક્તનું એકમાત્ર સાધન તેની દીનતા જ છે. ધ્યાન આપજો, શ્રી હરિને સંતુષ્ટ કરવા માટેનું ભક્તનું એકમાત્ર સાધન તેની દીનતા જ છે. આથી કલયુગમાં ભગવાનને દીનતાપૂર્વક દંડવત પ્રણામ કરતા તેમના દ્રઢ આશ્રયથી જ પ્રસન્ન કરી શકાય. દીનતા, દંડવત પ્રણામ અને દ્રઢ આશ્રય જીવ માટે શક્ય છે. નથી તેમાં શરીરને શ્રમ થતો, નથી ધન ખર્ચવું પડતું, નથી સમય આપવો પડતો. આ ત્રણેય બાબત ભગવદ નામના સંકીર્તનથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. ભગવદ નામ વડે સરળતાથી સંસાર તરી શ્રી શ્યામ સુંદરને પ્રાપ્ત કરી શકાય છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે શ્રી ઠાકોરજીના ચરણ કમલનું સ્મરણ અને સેવા કદાપી છોડવાની. સેવાના સમયમાં સેવા અને સેવાના અનુસરમાં સ્મરણ એ જ ભગવદીઓનું જીવન ચક્ર છે. આથી શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર પણ ભગવદ નામ લેવાનો જીવ ચૂકી જાય ને તો તે ભગવાનથી બહિર્મુખ થાય છે, તેનામાં આસુરાવેશ આવે છે. ભગવાનથી બહિર્મુખ થયેલાને સંસારનો કાલ પ્રવાહ તેના ગર્ભમાં ગરકાવ કરી દે છે. શ્રી ભાગવતજીમાં ગર્ગાચાર્યજી શ્રી કૃષ્ણ બળદેવના નામકરણ સંસ્કાર કરતા શ્રી નંદરાયજીને કહે છે કે તમારા બંને દીકરાઓના ગુણ અને કર્મોને અનુરૂપ તેમના ઘણા નામ છે, તે હું જાણું છું, પણ એ મનુષ્યો જાણતા નથી. એ શ્લોકના શ્રી સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાનના નામો અને રૂપો ઘણા છે. જો ભગવાનના ઘણા રૂપ ન હોય તો ભગવાનનું તે કર્મ પૂરું થયા પછી તે કર્મને અનુરૂપ નામ પણ રહે નહીં. કોઈ માણસ રસોઈ કરવાનું છોડી દે પછી તે રસોઈયો ના કહેવાય. દરેક રૂપને એક નામ જરૂરી છે. ગાયનું રૂપ સર્વદા છે તો ગાયનું નામ પણ છે. ભલે નામ, ગુણ કે કર્મને કારણે પડે, પણ નામ માટે રૂપ જરૂરી છે. શ્રી કૃષ્ણે શ્રી ગિરાજી ધારણ કર્યો, તેથી તેઓ શ્રી ગિરાજ ધારણ કહેવાયા. આ લીલા ભૂતકાળમાં થઈ અને આજે નથી થતી એવું ન સમજવું. ભગવાનની સર્વ લીલા નિત્ય છે, તેથી ભગવાનના સર્વ નામ અને રૂપ પણ નિત્ય છે. ભક્તોનો સદૈવ આ અનુભવ છે. ભગવાનના ગુણ, કર્મ અને રૂપની જેમ તેમના નામ પણ અલૌકિક છે. અર્થ વિચાર્યા વિના નામોનો ઉચ્ચાર કરવાથી તે નામ ફળ આપતા નથી. તે નામ ઉચ્ચારનારના અંતઃકરણને પણ તે નામ શુદ્ધ કરતા નથી. અગ્નિ શબ્દનો ઉચ્ચાર કરવાથી ગરમીનો અનુભવ થતો નથી. તેમ ભગવત સ્વરૂપ અને ભગવત નામની અલૌકિકતાને સમજ્યા વિના તેનો ઉચ્ચાર કરવાથી અવિદ્યાની નિવૃત્તિ થતી નથી. ભગવદ નામનો એક એક અક્ષર ભગવદ રૂપ છે. ધ્યાન આપજો, ભગવદ નામનો એક એક અક્ષર ભગવદ રૂપ છે તેમ જાણીને જે ભક્તો શ્રદ્ધા અને સ્નેહથી તેનો ઉચ્ચાર કરે છે તે ભગવાનને અને જગતને નમાવે છે. એટલે વાલા વૈષ્ણવો, એટલે જ આપણા પુસ્તકો એ ભગવત સ્વરૂપ છે, માટે તેને પૂરેપૂરું માન આપવું જોઈએ. જે રીતે આપણે સ્વરૂપને માન આપીએ છીએ તેવી જ રીતે પુસ્તકોને પણ એવું જ માન આપવું જોઈએ. ક્યાંય જમીન ઉપર રાખીને વાંચવું ન જોઈએ, પગ ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ.
મોટા પુસ્તકો ગોળી ઉપર રેશમી વસ્ત્ર પધરાવીને વાંચવા જોઈએ. આ બધી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આપણે જોતા હોઈએ તો વડીલ વૈષ્ણવો જ્યારે નિત્ય સત્સંગ કરવા રાત્રે બેસતા હોય છે તો પહેલા કંતાન પાથરી, તેના ઉપર ઘોડી, પછી તેના ઉપર રેશમી વસ્ત્ર અને તેની ઉપર પુસ્તક પધરાવતા હોય છે. આ બધી નાની નાની બાબતો આપણે ધ્યાન રાખવી જોઈએ, કારણ કે પુસ્તકો એ ભગવત સ્વરૂપ છે. ઓ શ્રીનાથજી, હવે અહીં કહે છે કે લૌકિક લોકોની ઇન્દ્રિયોમાં લૌકિક વિષય રસના લૌકિક દોષો હોય છે, તેથી અલૌકિક ભગવાનનું દિવ્ય રૂપ તેમને લૌકિક લાગે છે. ભગવાનમાં સ્વરૂપાત્મક નામો પણ તેમને લૌકિક અક્ષરો જેવા લાગે છે, આથી તે ફળતા નથી. ભગવદ નામ રૂપના જ્ઞાનપૂર્વક શુદ્ધ ભાવથી અને વિશુદ્ધ બુદ્ધિથી ઉચ્ચારેલા ભગવદ નામ સર્વ પુરુષાર્થ રૂપી ફળ આપે છે. કોઈ પોતાના પુત્ર માટે ભગવાનનું નામ રાખે, પણ તે પુત્ર ભગવાનનું સ્વરૂપ ન હોવાથી તે નામ તેને સર્વ પુરુષાર્થ રૂપી ફળ આપતું નથી. નામ સંબંધી રૂપનું જ્ઞાન મેળવી નામનો ઉચ્ચાર કરવાથી આપણું ચિત્ત અધિક શુદ્ધ થાય છે. એટલે જેમ કે આપણને શ્રી વલ્લભ પ્રભુના સ્વરૂપમાં આસક્તિ છે ને આપણે શ્રી વલ્લભ નામનું રટણ કરીએ છીએ, તો શ્રી વલ્લભ નામનો શું મહિમા છે એ આપણે જાણીએ તો શ્રી વલ્લભ નામનું સ્મરણનો અનેરો આનંદ આવે. તેવી જ રીતે શ્રી વિઠ્ઠલ શ્રી ગુસાઈજીના નામનો મહિમા જાણીએ અને શ્રી વિઠ્ઠલ નામનું સ્મરણ કરીએ તો વધારે આનંદ આવે. તેવી જ રીતે શ્રી યમુનાજીના નામને, શ્રી કૃષ્ણના નામને, શ્યામ સુંદરના નામને, શ્રીનાથજીના નામને એટલે નામના સ્વરૂપને સમજી અને તેનું રટણ કરીએ, સ્મરણ કરીએ તો અનેરો આનંદ આવે. માટે જ આજના સત્સંગમાં આપણે ભગવદ નામનો મહિમા સમજી રહ્યા છીએ. અહીં કહે છે કે વારંવાર તે નામ રટવાથી તે નામ પોતાના આધિદૈવિક સ્વરૂપ સહિત આપણા હૃદયમાં ફલદાન કરે છે. શ્રી પુરુષોત્તમજી નામવાદ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભગવાનના નામો યોગ્ય રીતે જાણ્યા હોય તો જ ફળ આપે છે, અન્યથા ફળ આપતા નથી. આથી શ્રી કૃષ્ણનો ઉચ્ચાર ભક્તિથી કરવો. તેમનું જેવું સ્વરૂપ છે તેનું સ્મરણ કરવાથી તેઓ પ્રસન્ન થઈ દર્શન આપે છે. આથી શ્રી ગોપીજનોએ વિરહ દશામાં ભગવાનનું સ્મરણ વિરહ ભાવથી કરતા તેમાંના નામોનું કીર્તન કર્યું, જે તેમને રસરૂપ ફલાત્મક થયું. ધ્યાન આપજો ઓ શ્રીનાથજી. શ્રી કૃષ્ણનો ઉચ્ચાર ભક્તિથી કરવો, તેમનું જેવું સ્વરૂપ છે તેવું સ્મરણ કરવાથી તેઓ પ્રસન્ન થઈ દર્શન આપે. આથી શ્રી ગોપીજનોએ વિરહ દશામાં ભગવાનનું સ્મરણ વિરહ ભાવથી કરતા તેમના નામોનું કીર્તન કર્યું, જે તેમને રસરૂપ ફલાત્મક થયું. ગોપીજનોના ભાવોને અનુસરતા પુષ્ટિમાર્ગીય મહાનુભાવોએ કરેલા નામ સંકીર્તન પણ રસરૂપ અને ફલાત્મક છે. હવે કહે છે કે ભગવદ નામ મંત્રાત્મક છે. ઋષિઓ, આચાર્યો વગેરેને સમાધિમાં અથવા તો પ્રત્યક્ષ ભગવદ અનુભવ થયા, તે સાથે તેમને હૃદયમાં ભગવદ નામ સ્ફુરિત થયું. દાખલા તરીકે વેદવ્યાસજીને સમાધિમાં શ્રી ભાગવતજીના દર્શન થયા અને તે સ્ફુરિત થયું. શ્રી મહાપ્રભુજીને પવિત્ર એકાદશીની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવત દર્શન થયા અને ભગવાને બ્રહ્મ સંબંધનો મંત્ર આપ્યો. આમ સ્ફુરિત થયેલા ભગવદ નામો મંત્રાત્મક છે. મંત્રાત્મક હોવાથી તેમનો જપ કરવામાં આવે છે, જપનું ફળ મળે છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત ભગવદ મુખારવિંદ સ્વરૂપ છે, તેથી તેમની વાણી વેદવાણી તુલ્ય મંત્રાત્મક ફળરૂપા છે. શ્રી મહાપ્રભુજીએ સ્વયં શ્રી યમનાષ્ટક, શ્રી કૃષ્ણાશ્રય, શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર, ત્રિવિધ લીલા નામાવલી વગેરેના અંતે તેમના પાઠથી મળનારા ફળો બતાવી તેમના પાઠ કરવાની આજ્ઞા કરી છે. આ સર્વ સ્તોત્રો મંત્રાત્મક છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. અહીં કહ્યું કે શ્રી યમનાષ્ટક, શ્રી કૃષ્ણાશ્રય, શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર, ત્રિવિધ લીલા નામાવલી વગેરેના અંતે તેમના પાઠથી મળનારા ફળો બતાવી તેમના પાઠ કરવાની આજ્ઞા કરી છે અને આ સર્વ સ્તોત્રો મંત્રાત્મક છે. શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રીનાથજીનું સ્વરૂપ છે,
તેથી તેમની વાણી પણ મંત્રાત્મક છે. એટલે તેમણે રચેલા સર્વોત્તમ સ્તોત્રમાંના શ્રી મહાપ્રભુજીના 108 નામો મંત્રાત્મક છે. માટે શ્રી ગુસાઈજી આ સ્તોત્રનો નિત્ય જપ પાઠ કરવાની આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજીના વંશ રૂપે શ્રી મહાપ્રભુજી બિરાજમાન છે. તેથી શ્રી વલ્લભ વંશજોની વાણી પણ મંત્રાત્મક છે. એમણે રચેલા સ્તોત્રો મંત્રાત્મક છે. જે મંત્રનું ગુરુ દ્વારા દાન થયું હોય તે મંત્ર નિત્ય નિયમથી જપવો જોઈએ. શ્રી મહાપ્રભુજી અને તેમના વંશજો આપણા ગુરુ છે. ગુરુ પ્રસાદી રૂપ આ સ્તોત્રનું આપણને દાન મળેલું હોવાથી ઘણા વૈષ્ણવો તેમના નિત્યક્રમમાં આ સ્તોત્રનો આદર અને આગ્રહપૂર્વક પાઠ કરે છે અથવા તો અનુષ્ઠાન કરે છે. અજામિલે અંતકાળેલા ઉચ્ચારેલ પુત્ર નામ નારાયણને ભગવાને પોતાના મંત્રરૂપ માની લે અજામિલનો ઉદ્ધાર કર્યો. નારદજીએ વાલિયા લૂંટારાને આપેલ રામ મંત્રનો અવળો જપ કરવા છતાં તેઓ વાલ્મીકી મહર્ષિ બન્યા અને રામચરિત તેમના હૃદયમાં અનુભવી રામાયણ રૂપે ગાયું. હવે છે ભગવદ નામ યજ્ઞાત્મક છે. ભગવાન શ્રી કૃષ્ણે શ્રીમદ ભગવદ ગીતામાં આજ્ઞા કરી કે યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. ભગવદ નામનું રટણ જપ યજ્ઞાત્મક છે. યજ્ઞમાં મંત્ર ઉચ્ચાર સાથે આહુતિઓ અપાય છે. અગ્નિ ભગવદ મુખ છે, તેથી યજ્ઞને ભગવદ રૂપ કહ્યું છે. યજ્ઞ અનેક પ્રકારના છે. વૈદિક અને સ્માર્ત યજ્ઞ ઉપરાંત જ્ઞાન યજ્ઞ, દાન યજ્ઞ વગેરે પણ છે. સર્વમાં શ્રેષ્ઠ યજ્ઞ જપ યજ્ઞ કહેવાયું. જપ યજ્ઞમાં ભગવદ નામાત્મક મંત્રના જપ દ્વારા અગ્નિ સ્વરૂપ ભગવાનને ભક્ત પોતાના ભગવદ ભાવની આહુતિઓ અંગીકાર કરાવે છે. ભગવાને નારદજીને આજ્ઞા કરી કે નારદ, હું વ્રત, તપ, યજ્ઞ વગેરેથી મળતો નથી. મારા ભક્તો મારા જ્યાં ગુણગાન ગાય છે ને ત્યાં હું વસું છું. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. વાલા વૈષ્ણવો, આપણે પણ ભગવદ ગુણગાન કરી રહ્યા છીએ એટલે પ્રભુ પણ ડોલી રહ્યા છે, આનંદ પામી રહ્યા છે, કારણ કે પ્રભુને એમના ગુણગાન સાંભળવા ખૂબ જ ગમે છે. આથી શ્રી મહાપ્રભુજીએ નવરત્ન સ્તોત્રમાં આજ્ઞા કરી કે સદા સતત સર્વાત્મ ભાવથી શ્રી અષ્ટાક્ષર મંત્ર જપતા રહો. શ્રી ગુસાઈજીની આજ્ઞાથી એક વૈષ્ણવે દંડવતી શિલા સામે બેસીને 6 મહિના સતત શ્રી અષ્ટાક્ષર મંત્ર અને પછી બીજા 6 મહિના સતત શ્રી પંચાક્ષર મંત્ર જપતા તેમને ભગવદ લીલાના સાક્ષાત દર્શન થવા લાગ્યા. શ્રી ગુસાઈજીના મધુસૂદન નામના સેવકે કામવનમાં શ્રી કુંડ પરના શ્રી મહાપ્રભુજીના બેઠકજી સન્મુખ સતત 6 મહિના શ્રી સર્વોત્તમ સ્તોત્ર જપ્યા. ફળ સ્વરૂપે તેમને સાક્ષાત શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા. ભગવદ નામનું આવું અલૌકિક સ્વરૂપ અને સામર્થ્ય છે. હવે વાત કરીએ પુષ્ટિ માર્ગના નામ સ્તોત્રોની. ઓ શ્રીનાથજી, તો શ્રીમદ ભાગવતજીના સાર રૂપે શ્રી મહાપ્રભુજીએ શ્રી ઠાકોરજીના રૂપ, ગુણ અને લીલા વિષયક 1000 નામ તથા અન્ય પુરાણોના સાર રૂપ 77 નામોનું દોહન કરીને શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ ગ્રંથ રચ્યો. તેમણે દશમ સ્કંદના સાર રૂપે ત્રિવિધ લીલા નામાવલી ગ્રંથ રચ્યો. તેમાં શ્રી ઠાકોરજીની બાળ લીલાના 100 નામ, પ્રૌઢ લીલાના 129 નામ અને રાજલીલાના 119 નામ છે. શ્રી મહાપ્રભુજીએ વ્રજમાં અન્યોરના ગોવિંદકુંડ પાસેની શ્રી ગિરિરાજજીની શિલા પર શ્રી સ્વામિનીજીએ તેમના હસ્તાક્ષરમાં લખેલો શ્રી કૃષ્ણ પ્રેમામૃત ગ્રંથ પ્રાપ્ત થયો. તેમાં શ્રી સ્વામિનીજીએ ઉત્કટ વિરહ તાપથી ઉચ્ચારેલા શ્રી ઠાકોરજીના 114 નામો છે. શ્રી મહાપ્રભુજીની આસુર વ્યામો લીલા બાદ તેમના વિપ્રયોગમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીનો અલૌકિક અનુભવ કરીને રચેલા શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામ છે. શ્રી હરિરાયજીએ શ્રી મહાપ્રભુજીના 108 નામ શ્રી વલ્લભ અષ્ટોત્તર શતનામાની સ્તોત્રમાં આપ્યા છે. શ્રી ગોકુલોત્સવજીએ શ્રી વલ્લભ નામાનીમાં શ્રી મહાપ્રભુજીના 332 નામો પ્રકટ કર્યા છે. શ્રી ગુસાઈજીના પંચમલાલજી શ્રી રઘુનાથજીએ શ્રી નામરત્નાખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ પ્રકટ કર્યા છે. તેમણે શ્રી નામ કૌસ્તુભ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના અન્ય નામો રચ્યા છે. શ્રી હરિરાયજીએ શ્રી ગુસાઈજીના 108 નામ વિઠ્ઠલેશ અષ્ટોત્તર શતનામાનીમાં પ્રકટ કર્યા છે.
શ્રી હરિરાયજીના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી કૃત શ્રી વિઠ્ઠલેશ્વર નામના અષ્ટોત્તર શત સ્તોત્ર પણ પ્રાપ્ત છે. શ્રી દ્વારકેશજી કૃત શ્રી ગિરધર અષ્ટોત્તર શત, શ્રી ગિરિરાજજીની 108 નામાવલી અને શ્રી નવનીત પ્રિય અષ્ટોત્તર શત પણ પ્રસિદ્ધ છે. શ્રી ગુસાઈજીના તૃતીય કુમાર શ્રી બાલકૃષ્ણજીના 108 નામોનું સ્તોત્ર પણ પ્રાપ્ત થાય છે. શ્રી હરિરાયજી કૃત શ્રી ગોકુલેશ અષ્ટોત્તર શત નામાની પણ પ્રસિદ્ધ છે. આ સર્વ દિવ્ય નામોનો સંગ્રહ નામાવલી ગ્રંથ રૂપે વર્ષો પહેલા શ્રી પુરુષોત્તમદાસ સુગંધી નામના વિદ્વાન વૈષ્ણવે છપાવીને પ્રસિદ્ધ કર્યો હતો. શ્રી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આજ્ઞા કરે છે કે રસને જાણીને તેનું પાન કરવાથી વિશેષ આનંદ આવે છે. શ્રી સર્વોત્તમ સ્તોત્ર પર જેટલી ટીકાઓ છે તે સ્તોત્ર અતિ પ્રસિદ્ધ છે. શ્રી નામરત્નાખ્ય સ્તોત્ર પર શ્રી દેવકીનંદનજી કૃત વિવરણ નામની એક જ ટીકા છે, માટે તે સ્તોત્ર અતિ પ્રસિદ્ધ નથી. શ્રી નામરત્નાખ્ય સ્તોત્રના ગ્રંથ નાયક શ્રી ગુસાઈજી છે. આ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીના 108 નામ છે, તેથી શ્રી ગુસાઈજી આ સ્તોત્રના ગ્રંથ નાયક છે. તેઓ શ્રી મહાપ્રભુજીના દ્વિતીય પુત્ર છે. તેમનું આપનું મૂળ નામ શ્રી વિઠ્ઠલનાથજી છે. વૈષ્ણવો આપને શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ અથવા તો શ્રી પ્રભુચરણના નામે પણ જાણે છે. સંસ્કૃતમાં ચરણ શબ્દ આદર સૂચક અર્થમાં પણ વપરાય છે. મોગલ બાદશાહ અકબરે તેમની ગૌસેવાને બિરદાવતા તેમને ગોસ્વામીની પદવી અર્પણ કરી હતી. ગોસ્વામીનો અપભ્રંશ ગોસાઈ અથવા તો ગુસાઈ થયો, તેથી તેઓ શ્રી ગુસાઈજી અથવા તો ગુસાઈજીના નામથી પ્રસિદ્ધ છે. કમલ લોચન કરુણા ભર્યા શ્રી વિઠ્ઠલ સુખ રાશરે રસના, દીઠડે તાપ ત્રિવિધ ટળે સ્મરણ માત્ર અઘનાશરે રચના. નિત્ય પ્રતિક્ષણુ ક્ષણુ સમારિયે રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના. શ્રી પુરુષોત્તમ પ્રગટિયા રે જગતનો કરવા ઉતાર રે રસના. શ્રી મહાપ્રભુજીને પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રીનાથજીએ લગ્ન કરવાની આજ્ઞા કરી. તેનો હેતુ જણાવ્યો. અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાત. એ મુજબ વિક્રમ સંવત 1572 માક્ષરવદ નોમના દિવસે મધ્યાહન સમયે કાશીથી થોડે દૂર આવેલા ચરણાદ્રી પર્વતની તળેટીમાં ચરણાટ નામના રમણીય સ્થળે શ્રી ગુસાઈજીનું પ્રાકટ્ય થયું. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. તે સમયે એક બ્રાહ્મણે ત્યાં શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને આપ્યું અને શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે પ્રભુ આજે 2 સ્વરૂપે અમારે ત્યાં પધાર્યા છે, સેવક બની પુત્ર સ્વરૂપે અને સેવ્ય બની ભગવત સ્વરૂપે, તેથી આપનું નામ વિઠ્ઠલ પડ્યું. એટલે હમણાં જ આપણે શ્રી વિઠ્ઠલ નામનો મહિમા સમજ્યા હતા. એટલે અહીં કહ્યું કે અજ્ઞાનીને જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર શ્રી વિઠ્ઠલ છે. તેઓ અડેલમાં શ્રી મહાપ્રભુજીની છત્રછાયામાં વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. 8 વર્ષના થતા તો પિતાશ્રી પાસેથી 4 વેદ, જ્યોતિષશાસ્ત્ર અને સંજીવની વિદ્યા શીખી ગયા. પછી વિશેષ અભ્યાસ કરવા કાશીમાં શ્રી માધવ સરસ્વતી નામના વિદ્યાગુરુના આશ્રમે ગયા. ત્યાં સર્વશાસ્ત્રનો અભ્યાસ 2 વર્ષમાં જ કરી લીધો. તેઓ બાળપણથી જ સંસ્કૃત ભાષામાં સુંદર કાવ્યો રચતા. તેમણે શ્રીમદ ભગવદ્ ગીતા પર 4 ટીકા ગ્રંથો લખ્યા. ગીતાના પ્રથમ અધ્યાયની ટીકા, ગીતા તાત્પર્ય, ગીતા હેતુ અને ન્યાસાદેશ વૃત્તિ. તે ઉપરાંત આપે નાના મોટા 50 ગ્રંથો રચ્યા છે. તેમાં મુખ્ય અણુભાષ્યના અંતિમ 1.5 અધ્યાય, શ્રી સુબોધિનીજી પરની ટીકા ટિપ્પણીજી, ગાયત્રી કારિકા, વિદ્વાન મંડન, ભક્તિહંસ, ભક્તિ હેતુ નિર્ણય, શૃંગારસ મંડન, અષ્ટાક્ષર નિરૂપણ વગેરે છે. તેમણે શ્રી સર્વોત્તમ સ્તોત્ર, શ્રી વલ્લભાષ્ટક, શ્રી સપ્તશ્લોકી, સૌંદર્ય પદ્ય વગેરે અનેક સ્તોત્રોની રચનાઓ પણ કરી છે. તેમના ગ્રંથોમાં તેમની પાંડિત્યપૂર્ણ ઓજસ્વી શૈલી અને રસાત્મક તાત્વિક દ્રષ્ટિના દર્શન થાય છે. તેમના મોટા ભાઈ શ્રી ગોપીનાથજીના લીલા પ્રવેશ બાદ
તેઓ પુષ્ટિ માર્ગના આચાર્ય બન્યા. તેમણે ભારતની અને તેમના વિશેષ રૂપે ગુજરાતની યાત્રા 6 વખત કરી. તેમણે સ્ત્રી શૂદ્રો સહિત શરણોત્સુક અને જીવોને વૈષ્ણવ કર્યા હતા. તેમના પ્રભાવથી ગુજરાતની અનેક વણિક જ્ઞાતિઓ જૈન ધર્મ છોડીને વૈષ્ણવ બની હતી. આપના સેવકોમાં રાયથી માંડી રંગ, જ્ઞાનીથી માંડી અજ્ઞાની, બ્રાહ્મણથી માંડી શૂદ્ર અને મુસલમાન, પઠાણ, હરિજન, ચોર લૂંટારા, પારધી, માછીમાર, વેશ્યા જેવા પતિતો પણ હતા. આપે મનુષ્ય ઉપરાંત કબૂતર અને હંસ જેવા પક્ષીઓને પણ શરણે લીધા. રોજ 2 જીવોને શરણે લીધા પછી ભોજન કરવાનો આપનો નિયમ હતો. આપના 252 વૈષ્ણવોની વાર્તા 28 બેઠકજીના ચરિત્રમાં પ્રસિદ્ધ છે. એટલે આપણે શ્રી ગુસાઈજીનું ચરિત્ર આ રીતે સમજ્યા હતા અને ગુસાઈજીના ભાવાત્મક સ્વરૂપ વિશે થોડુંક જાણીએ. તો શ્રી મહાપ્રભુજી પાસે દ્વિતીય ભારત યાત્રા દરમિયાન પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજીની હાજરીમાં લગ્ન કરવાનું વચન માંગ્યું. વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, કીધી શ્રી વલ્લભજી શું વાત, અમને તો ઈચ્છા એહ છે જે હું નંદન તમે તાત. તેથી શ્રી મહાપ્રભુજીએ શ્રી મહાલક્ષ્મીજી સાથે લગ્ન કર્યા અને વ્રજ પરિક્રમા દરમિયાન વૃંદાવનમાં શ્રી મહાપ્રભુજીને દિવ્ય અનુભવ થયો. રંગે તે રમતા દીઠડા બલદેવ શ્રી ગોવિંદ, તે પુત્ર ભાવે પ્રગટશે મન આપશે આનંદ. એટલે શ્રી ગુસાઈજીના પ્રાકટ્ય પૂર્વે શ્રી મહાલક્ષ્મીજીને શ્રી નવનીત પ્રિયાજીના મુખ પર વારંવાર લજ્જાના દર્શન થતા. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે તેઓ તમારા પુત્ર રૂપે પ્રકટ થવાના છે. આમ શ્રી ગુસાઈજી સાક્ષાત શ્રી નંદનંદનનો જ પ્રાકટ્ય છે. આ અનુભવ અનેક ભક્તોએ કર્યો છે અને ગાયો છે. માણકચંદજી ગાય છે, બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે, શ્રી વિઠ્ઠલનાથ હમારે, દ્વાપર વસુધા ભાર હર્યો હરિ કલયુગ જીવ ઉધારે. તબ વસુદેવ ગૃહ પ્રગટ હોય કે કંસાદિક રીપુ મારે, અબ શ્રી વલ્લભ ગૃહ પ્રગટ હોય કે માયાવાદ નિવારે. ઓ શ્રીનાથજી, હવે સમજાયું. વાલા વૈષ્ણવો, શ્રી ચંદ્રમોહન ગર્ગ કરીને કોમેન્ટ કરે છે, એમને આ પદનું કહ્યું છે કે ઓ શ્રીનાથજી, ગુસાઈજીની વધાઈમાં આ પદ બોલવાનું હોય છે. હવે મને સમજાયું. એની કોમેન્ટ મને સમજાતી નહોતી, એને કેટલી વખત મને કીધું. એટલે આ પદ વધાઈમાં બોલવાનું હોય છે. બહોરી કૃષ્ણ શ્રી ગોકુલ પ્રગટે, શ્રી વિઠ્ઠલનાથ હમારે, દ્વાપર વસુધા ભાર હર્યો હરિ કલયુગ જીવ ઉધારે. તબ વસુદેવ ગૃહ પ્રગટ હોય કે કંસાદિક રીપુ મારે, અબ શ્રી વલ્લભ ગૃહ પ્રગટ હોય કે માયાવાદ નિવારે. અને છીસ્વામી ગાય છે, છીસ્વામીજી ગાય છે, જે વસુદેવ કીએ પૂરન તપ, સો ફલ ફલિત શ્રી વલ્લભ દેહ, જે ગોપાલ હોતે ગોકુલ में ते अब आन बसे निज गेह. અને બીજા એક ભક્ત કવિ ગાય છે, શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ ગિરિધર તીન્યો એક સહી, નવ પ્રકાર આધાર નારાયણ ઘોખ લોક નિબહી. શાસ્ત્રોમાં પણ નીચેના પ્રમાણો મળે છે. અગ્નિપુરાણના ભવિષ્યોત્તર ખંડમાં ભગવાન સ્વયં આજ્ઞા કરે છે કે ભવિષ્યમાં હું ભૂતળ ઉપર બ્રાહ્મણોના આચારોનું પાલન કરવા અગ્નિ સ્વરૂપ વલ્લભ નામે પ્રગટ થઈશ અને તેમને ત્યાં જ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથ પ્રગટ થશે. સનતકુમાર સંહિતામાં કહ્યું, કરુણા રસના ભાવને જાણવામાં કુશળ, વિવિધ લીલા કરવા તત્પર, સદાનંદ એવા શ્રી યશોદાનંદન પોતે દેવી જીવોનો ઉદ્ધાર કરવા માટે બ્રાહ્મણ રૂપે પ્રકટ થશે અને વિઠ્ઠલેશના અદ્ભુત નામથી ઓળખાશે. એટલે ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. શ્રીનાથજી કહો, શ્રી વલ્લભ કહો, શ્રી ગુસાઈજી કહો, કોઈ ભેદ નથી. અને શ્રી યમુનાજી છે, શ્રીનાથજીનું દ્રવીભૂત સ્વરૂપ છે. એટલે અહીં કહે છે કે ગૌરી તંત્રમાં શ્રી મહાદેવજી પાર્વતીજીને કહે છે
કે કાશી પાસે શ્રી ગોવર્ધનનો નાનો ભાઈ ચણાદ્રી પર્વત આવેલો છે. તેના ગૂઢ પ્રદેશમાં પક્ષીઓથી વ્યાપ્ત ગુપ્ત વૃંદાવન છે. ત્યાં કલયુગમાં માક્ષરવદ નોમના દિવસે શ્રી કૃષ્ણ પોતે બ્રાહ્મણ ઘરમાં અવતાર ધારણ કરશે અને વિઠ્ઠલ નામથી જગવિખ્યાત થશે. બ્રહ્મયામલ ગ્રંથમાં કહ્યું કે ભવિષ્યમાં માક્ષરવદ નોમના દિવસે બ્રાહ્મણને ત્યાં દેવી જીવોના ઉદ્ધાર માટે શ્રી હરિ ભગવાનનો અવતાર થશે. શ્રી કૃષ્ણ પોતે જ મહાપંડિત બ્રાહ્મણના ઘરમાં પુત્ર રૂપે અવતાર ધારણ કરશે. અગ્નિ સંહિતામાં કહ્યું, કલયુગના પ્રથમ ભાગમાં માક્ષરવદ નવમીના દિવસે ગુપ્ત રીતે શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરશે. તેઓ દેવી જીવોના ઉદ્ધાર માટે મહાપંડિત સ્વરૂપે પ્રકટ થશે. ખરેખર શ્રી વલ્લભાચાર્યજીને ત્યાં શ્રી ગિરાજ ધારણ કરનાર ભગવાન જ પ્રકટ થશે. બ્રહ્માંડ પુરાણમાં કહ્યું, ભગવાન કહે છે કે હે બ્રહ્મા સાંભળો. આપણે પણ સાંભળીએ. કલયુગમાં મારા 4 અવતાર થશે. એક કૃષ્ણ, બીજું બુદ્ધ, ત્રીજું વિઠ્ઠલેશ અને ચોથો મ્લેચ્છોનો નાશ કરનાર કલ્કી. તેમાં પૂર્ણ અવતાર શ્રી કૃષ્ણ, અંશ અવતાર બુદ્ધ, પરમાનંદ અવતાર શ્રી વિઠ્ઠલેશ હશે. જેમ શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના સ્વરૂપ ઉપરાંત શ્રી રાધાજીનું ભાવાત્મક સ્વરૂપ પણ છે, એટલે કે શ્રી સ્વામિનીજીનું ભાવાત્મક સ્વરૂપ પણ છે, તેમ શ્રી ગુસાઈજી શ્રી ઠાકોરજીના સ્વરૂપ ઉપરાંત શ્રી ચંદ્રાવલીજીનું પણ ભાવાત્મક સ્વરૂપ છે. ગર્ગ સંહિતા મુજબ શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાંથી શ્રી રાધાજી અને શ્રી ચંદ્રાવલીજી પ્રગટ થયા. આ સ્વામીની સ્વરૂપો પણ પરબ્રહ્માત્મક જ છે. શ્રી ચંદ્રાવલીજી રાજસ ભાવ પ્રધાન ગોપીજનોના સ્વામિનીજી છે. સંયોગ શૃંગારસની તેમનામાં પ્રધાનતા છે. હવે આપણે શ્રી ગુસાઈજીના સ્વરૂપનું ધ્યાન ધરીએ. શ્રી ગુસાઈજીના પંચમ કુમાર શ્રી રઘુનાથજીને એવો નિયમ હતો કે દરરોજ સવારે જાગીને મીચેલી આંખે શ્રી ગુસાઈજી પાસે જઈ તેમના દર્શન કરવા આંખ ખોલ્યું. એક દિવસ શ્રી રઘુનાથજી જાગ્યા ત્યારે તેમને દોરીને શ્રી ગુસાઈજી પાસે લઈ જવા તેમનો ખવાસ હાજર ન હતો. શ્રી રઘુનાથજી બંધ આંખે એકલા ગયા. રસ્તામાં એક થાંભલો તેમના કપાળ પર વાગ્યો. કપાળ સૂજી ગયું. શ્રી ગુસાઈજીએ તે જોયું. તેમણે તે જ દિવસે સાંજે એક ચિત્રકારને બોલાવી પોતાનું ચિત્ર દોરવા આજ્ઞા કરી. ચિત્રકાર સામે બેસીને ચિત્ર બનાવ્યું. શ્રી ગુસાઈજી મેઘશ્યામ વર્ણના હોવા છતાં ચિત્રમાં તેમનું સ્વરૂપ ગૌરા લોખાયું. બીજી વાર ચિત્ર દોરાવ્યું તો પણ એવું જ ચિત્ર બન્યું. ત્રીજી વાર પણ એવું જ ચિત્ર બન્યું. ત્યારે તેમણે ભગવદ ઈચ્છા માની શેષ જીવન ગૌર વર્ણ અંગીકાર કર્યું શ્રી ચંદ્રાવલીજીના ભાવથી. આ ચિત્ર શ્રી ગુસાઈજીએ શ્રી રઘુનાથજીને સવારે ઉઠી નિત્ય દર્શન માટે પધરાવી આપ્યું. તેને અનુરૂપ શ્રી ગુસાઈજીના સ્વરૂપ ધ્યાનનો શ્લોક પ્રસિદ્ધ છે. સાયં કુંજાલયાસ્તાસનમુપવિલસત સ્વર્ણ પાત્રમ સુદોતમ રાજત યજ્ઞોપવીતમ પરિતનુવસનમ ગૌરમં ભોજવક્ત્રમ પ્રાણાનયમ યનાસાપુટનિહિતકરમ કર્ણરાજદ્વિમુક્તમ વંદેર્ધોન્મિલિતાક્ષમ મૃગમદતિલકમ વિઠ્ઠલેશમ સુકેશમ. શ્રી ઠકુરાણી ઘાટ પરની નિકુંજ છે. સાંજનો સમય છે. શ્રી વિઠ્ઠલેશજી સાયં સંધ્યા કરવા આસન પર બિરાજ્યા છે. તેમની આગળ સંધ્યા વંદન માટેના ઉજ્જવળ સુવર્ણ પાત્રો છે. તેમના ગૌર શ્રીઅંગ પર આછા ઉપરણાની નીચે યજ્ઞોપવીત શોભે છે. કર્ણમાં મોતીના કર્ણફૂલ છે. લલાટમાં કસ્તુરીનું તિલક શોભે છે. મસ્તકે સુંદર કેશરાશિ છે. શ્રી હસ્તની આંગળીઓ નાસિકા પર દબાવી અર્ધ બીડેલ નેત્રે પ્રાણાયામ કરે છે. આવા શ્રી વિઠ્ઠલેશજીને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. આ સમયે આપનું વય 57 વર્ષનું હતું. આ શ્લોકથી આપનું સ્વરૂપ ધ્યાન કરી શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. વાલા વૈષ્ણવ, આ લેવાનું કારણ એ જ છે કે અત્યારે શ્રી ગુસાઈજીની વધાઈ ચાલી રહી છે, એટલે આપણે શ્રી ગુસાઈજીના નામનો મહિમા સમજીએ અને શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રનો પાઠ કરીને શ્રી ગુસાઈજીના સ્વરૂપને સમજવાનો રંચક પ્રયાસ કરી શકીએ. હવે હજી મેં આપને કહ્યું હતું તેમ સબનતે શ્રી વલ્લભ નામ બલો નામ ભલો, તેવી જ રીતે નામ મહિમા એસી જુજાનો, એટલે જે અગાઉ કરેલું છે ભગવદ નામનો મહિમા કે જેમાં શ્રી વલ્લભના નામનો મહિમા
અને છે તે પાછળ એડ કરું છું. બસ એક જ હેતુ છે કે એકાદશીના દિવસે વૈષ્ણવો વધારે સત્સંગ કરતા હોય એવું જોવામાં આવે છે અને વધારે ભગવત નામ લેતા હોય. તો આજે આપણે આ ભગવત નામના મહિમાને જાણીએ તો રોજને માટે આપણે આ રીતે કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જુ કી જય. શ્રી વલ્લભ વલ્લભ ગાઓ તો ભવસાગર તરી જાઓ, વાલા વૈષ્ણવ ગૌલોક જાવું સેલ છે. વાલા વૈષ્ણવો જય શ્રી કૃષ્ણ. હું મોના તુરી આપ સર્વે વૈષ્ણવોનો આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રી વલ્લભના નામનો એવો તે શું મહિમા છે કે વારંવાર એવું કહેવામાં આવે છે કે શ્રી વલ્લભના ગુણગાન કરો. તો આજે આપણે તેનું ભાવ દર્શન કરીશું. શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે શ્રી વલ્લભ નામ અગાધ હૈ, જહાં તહાં તું મત બોલ, જબ હરિ જન ગ્રાહક મિલે, તા આગે તું ખોલ. શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર, કહો કૌન તે ભજીએ હો. પછી એવું પણ આવે છે કે શ્રી વલ્લભ નામ નૌકા બીના, કહો કો ઉતર્યો પાર. શ્રી વલ્લભ ના નામમાં શ્રી વલ્લભ મહાપ્રભુમાં કોટી કોટી ગોવર્ધન રાય બિરાજે છે એવું આપણે પદમાં પણ આવે છે. તો એવા શ્રી વલ્લભનો મહિમા, નામનો મહિમા આપણે આજે જોવાના છીએ. એટલે કે આપણે શ્રી વલ્લભ બોલીએ છીએ તો તેમાં શું ભાવ રહેલો છે. ઘણા બધા પ્રકારના ભાવો પ્રદર્શિત તેમાં થઈ રહ્યા છે. આપણને જે રૂચે તો એ નામનું અનુસંધાન કરી, એ ભાવનું અનુસંધાન કરી આપણે શ્રી વલ્લભનું સ્મરણ કરી શકીએ. કારણ કે બધાની રુચિ અલગ અલગ હોય છે. સાત્વિક, રાજસ, તામસ ભાવ બધામાં અલગ અલગ ભાવ હોય છે. જેને જેમાં આસક્તિ હોય એ ભાવ પ્રમાણે નામમાં આસક્તિ થાય. તો ચાલો શ્રી વલ્લભના નામનો મહિમા જોઈએ. એટલે શ્રી વલ્લભ નો શું ભાવ છે તેનું ભાવ દર્શન કરીએ. આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આજના મંગલ દિવસે શ્રી વલ્લભના નામનો મહિમા શ્રવણ કરીને આપણે પણ શ્રી વલ્લભના ગુણગાન કરીએ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું કૃષ્ણ આવેશની ચેનલમાં હાર્દિક સ્વાગત છે. શ્રી મહાપ્રભુજીનું નામ શ્રી વલ્લભ કેમ પડ્યું? જરા લહેજત તો જુઓ, એટલે આપણે તેમાં રહેલા ભાવને સમજીએ કે શા માટે શ્રી વલ્લભ નામ પડ્યું. નામ, રૂપ અને ગુણ એ ત્રણેય દીદતા સંપૂર્ણપણે હોય એવા તો માત્ર એક શ્રી મહાપ્રભુજી છે. આપ શ્રીના 108 નામ છે. તેમાં વલ્લભાખ્યાય નમઃ, મારા નાથ વલ્લભાખ્યાય નમઃ એવું નામ છે. વલ્લભાખ્યાય નમઃ એવું નામ છે. શ્રી વલ્લભ નામ આપનું કેમ પડ્યું તે જરા જોઈએ. એથી ખાતરી થશે કે શ્રી મહાપ્રભુજી કોઈ ચમત્કારી છે. એ અલૌકિક ચમત્કારી ચીજ જ છે અને તેથી જ અત્યંત વિબુધ એટલે વિશેષ બુદ્ધિવાળા એ સ્વરૂપમાં જ મુગ્ધ રહે છે. માટે વિબુધેશ્વર નામ પડ્યું છે. અવતારી પુરુષ એક કામ કરે તેમાં હજારો હેતુ હોય છે. તેમ અહીંયા પણ છે. શ્રી વલ્લભ નામ પડવાના હજારો કારણ છે. તેમાંના ઉપલબ્ધ થોડાક તપાસીએ. જરા આનંદ આવશે, સ્વાદ આવશે. આમાં 2 શબ્દ છે, શ્રી વત્તા વલ્લભ. 1 શ્રી એટલે દૈવી સૃષ્ટિ અને વલ્લભ એટલે વાલા. દૈવી સૃષ્ટિ જે સહસ્ત્ર પરિવસ્તરથી અથડાતી હતી તેને શરણ દ્વારા ઈશ્વરનો સંબંધ કરાવ્યો છે. માટે શ્રી વલ્લભ. શ્રીનાથજી
2. શ્રી એટલે વ્રજભૂમિ અને વલ્લભ એટલે વાલા. વ્રજભૂમિના લીલાત્મક સ્થળો તીરોભેદ થઈ ગયા હતા, તે આપે પ્રકટ થઈને સ્વાનુભવે પ્રકટ કર્યા. માટે આપ શ્રી વ્રજભૂમિને પ્રિય છે, માટે શ્રી વલ્લભ. 3. શ્રી એટલે લક્ષ્મીજી અને વલ્લભ એટલે વાલા. શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા તે પહેલા સૌએ લક્ષ્મીજીને માયા ગણી તિરસ્કાર કર્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમનો ભગવત સેવામાં વિનિયોગ કર્યો. અત્યારે લાખો રૂપિયાનો વિનિયોગ સેવામાં થાય છે. તેથી શ્રી મહાપ્રભુજી લક્ષ્મીજીને પણ વાલા છે, માટે શ્રી વલ્લભ. 4. શ્રી એટલે શોભા અને વલ્લભ એટલે વાલા. સૌંદર્યની અધિષ્ઠાતા દેવી તે શોભા. આજ સુધી બધાએ શોભાને ઓભા ગણીને તેનો તિરસ્કાર કર્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેનો પ્રભુની સાથે સુંદર રીતે વિનિયોગ કર્યો. પ્રભુની સન્નિધાનમાં તેને મૂકી દીધી. આથી તેને પણ શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા છે, માટે શ્રી વલ્લભ. 5. શ્રી એટલે સ્ત્રી, કારણ કે સ્ત્રી જ ગુણ વડે શોભારૂપ છે. વિશ્વની શોભા સ્ત્રીઓ વડે જ છે. અરે સર્વમાં સ્ત્રીઓ વડે જ રસ છે. મહાભારતમાંથી દ્રૌપદીને, કુંતાજીને, રામાયણમાંથી સીતાજીને અને શ્રી ભાગવતજીમાંથી ગોપીજન લઈ લ્યો તો ગ્રંથોનો સ્વાદ અને રસ નાશ જ પામશે. આથી સ્ત્રી કોમળતા, મૃદુતા, પ્રેમ, દયા, દીનતા, પ્રીતિ એ સર્વ વસ્તુઓની ખાણ છે. આમ છતાં અન્ય ધર્મ સ્થાપકોએ તેને નરકની ખાણ કહી વગોવી મારી અને ત્યાગ કર્યો. અરે એટલે સુધી કે તેનું મોં જોતા એ પાપ ગણાવા લાગ્યું. શ્રી જુલમની વાત. આવી ગુણવાળી વસ્તુનો ત્યાગ કરીને પ્રભુમાં દોષારોપણ. ખપ વગરની ચીજ પ્રભુ કેમ બનાવે? શ્રી મહાપ્રભુજીએ એવી ગુણ સાગર સ્ત્રીનો વિનિયોગ સેવામાં કર્યો. પ્રભુ સેવાને માટે એવા ગુણો વધારે ઉપયોગી છે. માટે પુષ્ટિ માર્ગમાં સ્ત્રીઓ આગળ છે. કારણ કે અતો હિ ભગવાન કૃષ્ણ સ્ત્રીષુ રેમે હર્નિશમ. શ્રી સુબોધિનીજીમાં આમ શ્રી મહાપ્રભુજી કહે છે, આમ સર્વે તિરસ્કારાયેલી સ્ત્રીઓનો પ્રભુ સેવામાં અંગીકાર કર્યો. માટે જ આપ સ્ત્રીઓને બહુ જ વાલા છે, માટે શ્રી વલ્લભ નામ પડ્યું છે. 6. શ્રી એટલે સૃષ્ટિ, જગત કે દુનિયા. અન્ય મતવાળાઓ એ જગતને જૂઠું કહ્યું, સૃષ્ટિને દોષરૂપ ગણીને ત્યાગ કરવાનું કહ્યું. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જગત છોડીને તમે ક્યાં જશો? જગત જ્યાં જશો ત્યાં સાથે જ રહેવાનું છે. માટે તેને પ્રભુ રૂપે જોશો તો તમને ક્ષણ પણ પ્રભુ નહીં વિસરે ને તમારો ઉદ્ધાર થશે. જે તે વસ્તુને જૂઠી કહ્યા કરશો તો તમારી ભાવના જૂઠી થઈ જશે ને તમે પણ જૂઠા બની જશો. માટે જગતને સત્ય એટલે ઈશ્વર રૂપે જુઓ, એટલે તમારો ઉદ્ધાર થાય. તમારું જીવન અને ભાવના જ પ્રભુમય બની જાય. આમ બીજાએ જૂઠા કહેલા જગતને સર્વમાં પ્રભુ બિરાજતા હોવાથી અને પ્રભુનું મંદિર હોવાથી સાચું સાબિત કરી બતાવ્યું. માટે જગત એટલે સૃષ્ટિને શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા લાગ્યા, માટે શ્રી વલ્લભ. 7. શ્રી એટલે સરસ્વતી અને વલ્લભ એટલે વાલા. આજ સુધીના સર્વ ગ્રંથકારોએ ગ્રંથો કર્યા પણ તેમાં ભગવત રસ નહીં મૂક્યો. જે ગ્રંથો વાંચતા ને મનન કરતા રોમ રોમ ખીલી ઉઠે, રોમ રોમમાં રસ ભરાઈ જાય. એવી સરસ્વતીને શ્રી મહાપ્રભુજીએ બનાવી દીધી. માટે સરસ્વતીને પણ આ બહુ જ પ્રિય છે. આથી ગોપાલદાસ વલ્લભાખ્યાનમાં કહે છે કે ત્યાંથી કેશી ઘાટ પાઉં ધાર્યા, કહી કથા તત્વ સમાધિ, રસપુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા, સરસ્વતી તજી આધી. ગ્રંથ સર્વે રસ રૂપ કીધા, પોતાને સિદ્ધાંત. આ વગેરે વાક્યો વડે જણાય છે કે સરસ્વતીના મનનું જે રસની ભૂખનું દુઃખ હતું તે શ્રી મહાપ્રભુજીએ મટાડ્યું. માટે આ સરસ્વતીને પ્રિય છે, માટે શ્રી વલ્લભ. વાક્પતિ. 8. શ્રી એટલે વેદની રૂચાઓ, વલ્લભ એટલે વાલા. વેદની શ્રુતિઓના ભાવ આપ શ્રીના પ્રાકટ્ય પહેલા કોઈને ખબર નહોતી. અર્થ
અથવા વિવૃત્તિકારોએ શ્રુતિનો અર્થ એવો કર્યો કે બીજીને વિરોધ આવે, આથી એકને જમાડીએ ને બીજાને ભૂખ્યો મૂકીએ એવું થયું. પણ શ્રી મહાપ્રભુજીએ બધાનો અવિરોધપણે અર્થ બતાવ્યો. જેમ કે વેદમાં શ્રુતિ છે કે અતપ્ત તનુનો ઈશ્વર અંગીકાર કરતા નથી, તો કેટલાકે દ્વારકાની છાપો લેવા માંડી ને શરીરને ડામીસ બનાવ્યું. ડામવાળું શરીર સેવા ઉપયોગી નથી, તેનો ધાર્મિક ક્રિયામાં નિષેધ છે, માટે બીજી શ્રુતિને બાધાવ્યું. કોઈએ તપ્તનો અર્થ તપ લઈ ઇન્દ્રિયોનું દમન કર્યું, પણ જોર જુલમથી દમન એ તો આસુરી તપ માટે નિષેધ છે. કોઈ ધૂણિયો ધખાવી તપવા બેસી તપ કરી તપ્તનું કરવા મંડ્યા ને પણ આસુરી તપ, તે પણ આસુરી તપ છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે કોઈ આ શ્રુતિઓ સમજતા નથી. પોતે અતપ્તનો ભાવ બતાવ્યો. તપ્ત એટલે વિપ્રયોગનો તાપ, ભૌતિક અગ્નિ નહીં પણ પ્રભુને મળવાની આરતીનો આધિદૈવિક અગ્નિ, કે જેથી નવી તનુ બને ને પ્રભુની પ્રાપ્તિ થાય. આમ શ્રુતિઓના ભાવ સ્પષ્ટ કરવાથી શ્રુતિઓના તાપ ટળી ગયા ને શ્રી મહાપ્રભુજી પોતાના પતિના આગળ શ્રુતિઓએ પોતાના હૃદય ખુલ્લા કર્યા. એટલે કે શ્રુતિઓને શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા છે, માટે શ્રી વલ્લભ. 9મો શ્રી એટલે વ્રજની લીલાઓ અને વલ્લભ એટલે વાલા. વ્રજની શ્રી પ્રભુની લીલાઓ તિરોભૂત થઈ ગઈ હતી. તે પોતે ભગવત મંદિરોમાં પ્રકટ કરી હોરી, ડોલ, હિંડોરા, પલના, અન્નકૂટ, દાન, માન, નંદોત્સવ વગેરે પ્રત્યક્ષ અનુભવાવી. માટે એ સ્વરૂપાત્મક લીલાઓનો પણ તાપ મટાડ્યો. માટે તેમને પણ શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા છે, માટે શ્રી વલ્લભ. 10મો શ્રી એટલે વનસ્પતિ, કારણ કે તે પૃથ્વીની શોભારૂપ છે. આજ સુધી કોઈએ વનસ્પતિ રૂપ પુલિંદીજીનો ઉપયોગ સેવામાં ન કર્યો. જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા ત્યાર પછી તેના પાન, ફળ, ફૂલ વગેરે સર્વનો ઉપયોગ પ્રભુની સેવામાં થવા લાગ્યો. આથી વનસ્પતિ પણ પ્રસન્ન થઈ. માટે શ્રી મહાપ્રભુજી વનસ્પતિને પણ વાલા છે, માટે શ્રી વલ્લભ. 11મો શ્રી એટલે શ્રી યમુનાજી અને વલ્લભ એટલે વાલા. શ્રી યમુનાજીનું મહાત્મ્ય તિરોભૂત થઈ ગયું હતું, તે આપે પ્રકટ થઈને પ્રકટ કર્યું. વળી યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી ને જળ સ્વરૂપ શ્રી યમુનાજીનો સેવામાં ખૂબ વિનિયોગ કર્યો. માટે આપ શ્રી યમુનાજીને બહુ જ પ્રિય છે, માટે શ્રી વલ્લભ. 12મું શ્રી એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. વલ્લભ એટલે પ્રિય. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા પ્રેમ લક્ષણા ભક્તિ તિરોભૂત હતી, તેને પ્રકટ કરી. માટે પ્રેમ લક્ષણા ભક્તિને પણ આપ શ્રી બહુ જ વાલા છે, માટે શ્રી વલ્લભ. પ્રસંગ એવો છે કે આપ શ્રી પ્રકટ થયા ત્યારે ત્યાં ચંપારણ્યમાં જ પ્રકટ થતા. સાથે નવે ભક્તિઓ આવીને આપ શ્રી પાસે હાથ જોડીને ઊભી રહી. ઉદ્ધારને માટે સ્તુતિ કરવા લાગી કે અમારો અંગીકાર કરો. પણ શ્રી મહાપ્રભુજીએ તેમની સામે ન જોયું. જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ રસીલી મધમાંથી અલૌકિક સુંદર શણગાર ધારણ કરીને પધાર્યા ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમના તરફ દ્રષ્ટિ પૂરી તેમનો અંગીકાર કરવાનું જણાવ્યું. આથી નવે ભક્તિઓ પ્રેમ લક્ષણા ભક્તિ પાછળ ફરી વળી ને સ્તુતિ કરવા લાગી કે અમારા પર કૃપા કરો. આથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી પ્રેમ લક્ષણા જીને દયા આવી ને તે નવી ભક્તિઓને કહ્યું કે તમારામાંની એકનો કોઈ સંપૂર્ણપણે ઉપયોગ કરશે ત્યારે જ હું આવીશ. આથી નવી ભક્તિઓએ પ્રસન્ન થઈને શ્રી મહાપ્રભુજીને અને પ્રેમ લક્ષણાજીને આશીર્વાદ આપ્યા. આથી શ્રી મહાપ્રભુજી નવી ભક્તિઓને તથા પ્રેમ લક્ષણા ભક્તિને પણ બહુ જ પ્રિય છે, માટે શ્રી વલ્લભ. 13મું શ્રી એટલે વ્રજ ભક્તો અને વલ્લભ એટલે વાલા. વ્રજ ભક્તોએ પ્રભુની સાથે કરેલી અલૌકિક લીલાઓના વખાણ અને સ્પષ્ટીકરણ કર્યું. વળી વ્રજ ભક્તો પર ને શ્રી ઠાકોરજી પર અન્ય આસુરી જીવો અલૌકિક લીલાઓ ન સમજવાથી દોષારોપણ કરતા હતા, તેમનો વિરોધ કર્યો. લીલાનું નિર્ગુણત્વ બતાવી આપ્યું. માટે વ્રજ ભક્તોને આ બહુ જ વાલા છે, માટે શ્રી વલ્લભ. 14મું
શ્રી એટલે શોભા અને વલ્લભ એટલે ઠાકોરજી. શ્રી ઠાકોરજીની શોભા સ્વરૂપ છે, કારણ કે પ્રભુ ભક્તો વડે શોભે છે. શ્રી ઠાકોરજી એ દુલ્હે એટલે વર છે ને ભક્તો એ જાનૈયા છે. દીન દુલ્હે મેરો કુંવર કનૈયા. આ જશોમતીજીના વાક્ય પ્રમાણે તે સ્પષ્ટ છે. વર જાનૈયા વગર ન દીપે, તેમ ભક્ત વગર ભગવાન ન શોભે. રાજા જેમ રસાલા વગર ન શોભે તેમ. હવે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા ભક્તોનો સંબંધ કરાવ્યો, પ્રભુની શોભામાં વધારો કર્યો. માટે શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની પણ શોભારૂપ હોવાથી પોતે ઠાકોરજીને બહુ જ વાલા છે, માટે શ્રી વલ્લભ. 15મું શ્રી એટલે વલ્લભ. શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને વલ્લભ એટલે શ્રી ઠાકોરજી એ બેઉનું વિપ્રયોગાત્મક યુગલ સ્વરૂપ છે, માટે આ શ્રી વલ્લભ કહેવાય છે. જુઓ સૌંદર્ય પદ્ય. 16મું શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને વલ્લભ એટલે શ્રી ઠાકોરજી એ બેઉ સ્વરૂપોને આ બહુ જ પ્રિય છે, કારણ કે તેમની લીલાત્મક સામગ્રી આ પૂરી પાડે છે, માટે શ્રી વલ્લભ નામ પડ્યું છે. 17મું શ્રી એટલે પ્રીતિ અને વલ્લભ એટલે વાલા. આજ સુધી સૌએ માયિક વસ્તુઓમાં પ્રીતિને જોડી, ત્યારે પ્રીતિનો ઉપયોગ શ્રી મહાપ્રભુજીએ પ્રભુમાં કર્યો. પ્રીતિ સ્વરૂપાત્મક છે, એટલે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા ત્યારે આપ શ્રી પાસે ગઈ હતી. આમ પ્રીતિનો અલૌકિક ઉપયોગ થવાથી તેની શ્રી મહાપ્રભુજી પર આસક્તિ થઈ, આથી શ્રી વલ્લભ. 18મું શ્રી એટલે માયા, વલ્લભ એટલે વાલા. શ્રી મહાપ્રભુજી માયાને પણ વાલા છે, કારણ કે માયાને પ્રભુનો સંબંધ કરાવીને એટલે પ્રભુ પર જ માયા રાખવાનું કહીને માયાને યોગ માયા બનાવી. માયાનો યોગ પ્રભુ સાથે કર્યો, માટે યોગ માયા. આથી શ્રી મહાપ્રભુજી માયાને પણ બહુ જ વાલા છે, માટે શ્રી વલ્લભ કહેવાય છે. 19મું શ્રી વલ્લભ. શ્રી વત્તા વલ્લભ. શ્રી એટલે ઇન્દ્રિયો, કારણ કે ઇન્દ્રિયો સર્વ શરીરની શોભારૂપ છે. આંખ, કાન, નાક, જીભ, ચામડી વગેરે જ્ઞાનેન્દ્રિયો, હાથ પગ વગેરે કર્મેન્દ્રિયો એમાંની કોઈ એક પણ જો શરીરમાં ન હોય તો શરીરની શોભાનો નાશ થઈ જાય, માટે શ્રી એટલે શોભારૂપ ઇન્દ્રિયો અને વલ્લભ એટલે વાલા. સર્વે માત્ર ઇન્દ્રિયોનું નર્યું દમન કરવાનું જ બતાવ્યું, આથી ઇન્દ્રિયો કૃશ થઈ ગઈ. વળી એમ આસુરી તપથી દમન કરવું એ આસુરત્વ છે. જેમ કોઈને 5-7 છોકરા હોય ને પછી ખાવા ન આપે તો તે શાપ દે, તેમ ઇન્દ્રિયોને કઈ કામ નહીં સોંપતા દમન કર્યું. આથી ઇન્દ્રિયો શાપ આપવા લાગી કે અમે ક્યાંથી તારી પાસે આવી કે અમારો દુરુપયોગ થાય છે. હવે શ્રી મહાપ્રભુજીએ ઇન્દ્રિયોનું આમ મોટું દમન કરવાનું ન બતાવ્યું, પણ બધીને પ્રભુની સેવામાં જોડી, તેમનો ઉપયોગ સેવામાં કર્યો, તેમનો પ્રભુમાં નિરોધ કર્યો. આથી ઇન્દ્રિયો સર્વની આપ શ્રી ઉપર અનહદ પ્રીતિ થઈ, આથી આપનું નામ શ્રી વલ્લભ પડ્યું. પુષ્ટિ ભક્તની ઇન્દ્રિયો ભગવત સંબંધી સેવા સંબંધી સર્વ કાર્ય કરે છે, માટે ભક્તને તેઓ આશીર્વાદ આપે છે. આમ શ્રી વલ્લભ નામ પડવાનું આ પણ એક મહાન કારણ છે. શ્રી ગીતાજીમાં શ્રી કૃષ્ણ પણ એમ જ કહે છે કે જે મનથી વિષયનું સ્મરણ કરતો રહી પરાણે ઉપર વિષયોનો નિરોધ કરે છે તે મિથ્યાચારી કહેવાય છે, પણ જે શાસ્ત્રીય આજ્ઞા પ્રમાણે ભગવત સંબંધ પૂર્વક વિષયો ગ્રહણ કરી પ્રભુમાં મન રાખી વર્તે છે તે મારો ભક્ત કહેવાય છે. આ નિયમ પ્રમાણે પુષ્ટિ માર્ગ ચાલી રહેલો છે. 20મું અરે આ તો ઠીક છે, પણ જે વસ્તુઓનો નિષેધ કરે છે તેનો પણ શ્રી મહાપ્રભુજીએ સદુપયોગ કર્યો છે, માટે એવી વસ્તુઓને પણ શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા છે, જેમ કે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર એ પાક્કા શત્રુ છે, માટે તેનો ત્યાગ કરવો એમ અન્ય સર્વે બતાવે છે. શ્રી મહાપ્રભુજી તો કહે છે કે તે સર્વેને પ્રભુમાં જોડો એટલે સર્વે ભગવદીય બની જશે. કામ પણ પ્રભુ સંબંધી, ક્રોધ પણ પ્રભુ સંબંધી જ વગેરે વગેરે. આ સૌ એકઠા થઈ પોતાનો દુરુપયોગ થવાથી શ્રી મહાપ્રભુજી પાસે આવીને રડી પડ્યા, માટે તેમના પર આપશ્રીને દયા આવી, એટલે તેમને કહ્યું કે તમે કોઈમાં જાઓ તો પ્રભુના સંબંધ પૂર્વક જજો, એટલે તમે પણ અલૌકિક બની જશો. આમ તેમને રસ્તો બતાવવાથી એ પણ પ્રસન્ન થયા.
કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર પ્રભુ સંબંધી હોય તો તે કલ્યાણકાર કરી નાખે છે, કલ્યાણ કરે છે. આમ શ્રી મહાપ્રભુજી સર્વને પ્રિય છે, માટે આપનું નામ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ માટે તો જેટલું લખીએ તેટલું ઓછું છે. આ રીતે ચંપારણ્યનું બેઠકજીનું ખૂબ જૂનું પુસ્તક છે, તેમાંથી આ પ્રાપ્ત થયું છે. કહેવાનું કારણ એ છે કે અમારા મમ્મીના ઘરેથી વરસાદના હિસાબે પુસ્તકો થોડાક ભેજના કારણે ભીના થઈ ગયા હતા, તો તે અમને મોકલાવ્યા મને. તો મેં બધું તેમાં ગોત્યું, તો જો આવું સુંદર પ્રાપ્ત થયું. એટલે કહેવાય છે કે કોલસાની ખાણમાં પણ હીરો હોય છે. શોધવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. તો એમાંથી આ સુંદર મળ્યું છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે ખૂબ જ સુંદર રીતે અહીં વલ્લભની વ્યાખ્યા કરી છે. જય શ્રી કૃષ્ણ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને ગણગોર ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. વાલા વૈષ્ણવો, આજે આપણને સૂરદાસજી શ્રી યમુનાજીના નામનો મહિમા, રૂપ, ગુણ અને લીલાના વર્ણનની સાથે સાથે શ્રી ઠાકોરજી વશ કઈ રીતે થાય અને ભક્તના લક્ષણો કેવા હોય તેમજ પ્રેમનો મહિમા સમજાવવાના છે. તો ચાલો આપણે પણ તેનું ભાવ દર્શન કરવા પહોંચી જઈએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, આજે આપણે સૂરદાસજી યમુનાજીનો મહિમા સમજાવવાના છે, એટલે સૌપ્રથમ સૂરદાસજી વિશે થોડુંક જાણી લઈએ. વિક્રમ સંવત 1535 થી 1640 શ્રી સૂરદાસજીનો જીવનકાળ છે. તેઓ પૃથ્વી ઉપર લગભગ 105 વર્ષનો આયુ ધરાવતા હતા. સંવત 1566માં શ્રી યમુના કિનારે આગ્રાથી થોડે દૂર ગૌઘાટ મુકામે તેઓ શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. તે પૂર્વે પણ ખ્યાતનામ ભક્ત કવિ તરીકે તેમની ઘણી કીર્તિ હતી. તેમણે આજીવન શ્રીનાથજીની કીર્તન સેવા કરી. ચંદ્ર સરોવર ઉપર પરાસોલીમાં પર્ણકુટી બનાવીને રહ્યા. એમ કહેવાય છે કે તેમણે 1.25 લાખ પદ રચ્યા. આજે તેમાંથી 5 થી 6,000 જેટલા પદો પ્રાપ્ત થાય છે. બ્રજભાષામાં તેઓ સૂર્ય સમાન ગણાયા છે. તેમનો પદ સંગ્રહ સુરસાગર કહેવાયો છે. આવા મહાનુભાવ સૂરદાસજીએ શ્રી યમુનાજી વિષયક પણ ઘણા પદો રચ્યા છે. તેમાંથી અહીં 4 પદો લેવામાં આવ્યા છે, અને આ 4 પદો રામકલી રાગમાં છે. 21મા પદમાં શ્રી યમુનાજીનો મહિમા સૂરદાસજીએ બતાવ્યો છે. 22મા પદમાં શ્રી સૂરદાસજી શ્રી યમુના સ્નાનનો મહિમા બતાવે છે. 23મા પદમાં શ્રી યમુનાજીના અલૌકિક ફળરૂપી સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું છે, અને 24મા પદમાં તેમના ભક્તોના લક્ષણ અને ભાગ્યનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. પદ 21મો. નામ મહિમા એસી જુજાનો, મર્યાદાદિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિ નિશ્ચય જુમાનો, સ્વાતિ જલ બુંદ જબ પરત હૈ જાહી में ताही में होत तैसो जुबानो, श्री यमने कृपा सिंधु जानी, स्वाति जल बहुमानी, सुर गुण पुर कहालो बखानो. श्री यमुनाजी એવા નામ મહિમાને જાણો. મર્યાદા જીવો તેમનું નામ રટી લૌકિક સુખ પામે છે, પુષ્ટિ જીવો પુષ્ટિ સુખ પામે છે, તેમ તમે નિશ્ચયપૂર્વક સમજજો. સ્વાતિ નક્ષત્ર વરસાદનું જળ જે પાત્રમાં પડે તેવો તે બને છે, એવું જ એવું જ શ્રીનાથજી ફરી એકવાર શ્રી યમુનાજીના એવા નામના મહિમાને જાણો.
મર્યાદા જીવો તેમનું નામ રટી લૌકિક સુખ પામે છે, પુષ્ટિ જેવો પુષ્ટિ સુખ પામે છે, તેમ તમે નિશ્ચયપૂર્વક સમજજો. સ્વાતિ નક્ષત્રમાં વરસાદનું જળ જે પાત્રમાં પડે તેવું તે બને છે, એવું જ શ્રી યમુનાજીના સ્વરૂપનું પણ છે. સ્વાતિ જલ એવા શ્રી યમુનાજીને કૃપાસાગર જાણો. તેઓ ગુણોનો ભંડાર છે, તેમની પ્રશંસા કેટલી કરીએ. વિવરણ: હે વૈષ્ણવો, તમે શ્રી યમુનાજીના નામના મહિમાને જાણો. પહેલી કડીમાં શ્રી સુરદાસજી શ્રી યમુનાજીના નામનો મહિમા બતાવે છે. નામ મહિમા એસી જુજાનો, મર્યાદા દિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિ નિશ્ચય જુમાનો. શ્રી યમુનાજીનું સ્વરૂપ જેમ અલૌકિક છે તેમ તેમનું નામ પણ અલૌકિક છે. અવતાર કાળમાં શ્રી યમુનાજી પોતાના સ્વરૂપ બલથી શરણાગત જીવોનો ઉદ્ધાર કરતા અવતાર કાળમાં શ્રી યમુનાજી પોતાના સ્વરૂપ બળથી શરણાગત જીવોનો ઉદ્ધાર કરતા હતા. અનવતાર કાળમાં શ્રી યમુનાજી પોતાના નામ બળથી શરણાગત જીવોનો ઉદ્ધાર કરે છે. શ્રી યમુનાજીનું નામ કેવળ પુનિત નથી, તે દિવ્ય અલૌકિક સ્વરૂપાત્મક છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે લૌકિક મનુષ્યના નામનો કોઈ સંબંધ એના રૂપ કે સ્વભાવ સાથે હોતો નથી. નામ કેવળ ઓળખની સંજ્ઞા છે, પરંતુ ભગવદ નામ ભગવત સ્વરૂપ અને ભગવત સ્વભાવ બંને સારી રીતે બતાવનાર છે. એમ શ્રી સુરદાસજીને અહીં કહેવું છે. ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી કે હે અર્જુન, જે જીવ મને જે ભાવથી ભજે છે તેને હું તેવું ફળ આપું છું. તે જીવ સાથે હું પણ તેવા જ ભાવથી વ્યવહાર કરું છું. શ્રી યમુનાજીનું પણ એવું જ છે. જે જીવ જેવા ભાવથી તેમનું નામ સ્મરણ કરે છે તે જીવને તેઓ તેવા સ્વભાવને અનુરૂપ ફળ આપે છે. જગતમાં 3 પ્રકારના જીવો છે: પ્રવાહી અથવા આસુરી, બીજો મર્યાદા અને ત્રીજો પુષ્ટિ. પ્રવાહી જીવોને કેવળ લૌકિક ફળ મેળવવાની જ કામના હોય છે. તેઓ લૌકિક ફળ મેળવવા માટે શ્રી યમુનાજીનું નામ સ્મરણ કરે તો શ્રી યમુનાજી તેમને લૌકિક ફળ આપે છે. મર્યાદા જીવો 2 પ્રકારના હોય છે: સકામ અને નિષ્કામ. સકામ જીવો લૌકિક સુખ અને પારલૌકિક સુખની ઈચ્છા ધરાવતા હોય છે. લૌકિક સુખોમાં કુટુંબ, ઘર, ધંધો, સંપત્તિ, મોજ મજા વગેરેનો સમાવેશ થાય છે. પારલૌકિક સુખોમાં સ્વર્ગના ભોગનો સમાવેશ થાય છે. આવા સકામ મર્યાદા જીવો જે હેતુથી શ્રી યમુનાજીનું નામ લે છે તેમને શ્રી યમુનાજી લૌકિક સુખ કે સ્વર્ગ સુખનું ફળ આપે છે. બીજા પ્રકારના નિષ્કામ મર્યાદા જીવો લૌકિક સુખની અપેક્ષા રાખનારા હોય છે. ધ્યાન આપજો, નિષ્કામ મર્યાદા જીવોને શ્રી યમુનાજી મોક્ષનું દાન કરે છે. જે પુષ્ટિ જીવો છે તેમને લૌકિક સુખની, પારલૌકિક સુખની કે વૈકુંઠની પણ ઈચ્છા હોતી નથી. તેઓ એમ જ કહે છે કે વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. આવા પુષ્ટિ જીવોનો એક જ મનોરથ હોય છે: આ દેહથી આ જીવનમાં અને મૃત્યુ બાદ નિત્ય લીલામાં સાક્ષાત શ્રી ઠાકોરજી સાથે રાસવિલાસ પ્રાપ્ત થાય. રાસવિલાસનું સુખ પુષ્ટિ માર્ગનું ઉત્તમોત્તમ ફળ છે. શ્રી યમુનાજીની કૃપા વિના એ ફળ મળતું નથી. જે પુષ્ટિ જીવો આવું પુષ્ટિ ફળ પ્રાપ્ત કરવા માટે શ્રી યમુનાજીનું નામ રટે છે તેમને શ્રી યમુનાજી ચોક્કસ રાસવિલાસના અલૌકિક સુખનું સર્વોત્તમ પુષ્ટિ ફળ આપે છે. નામ મહિમા એસી જુજાનો, મર્યાદા દિક કહે લૌકિક સુખ લહે, પુષ્ટિ કો પુષ્ટિ નિશ્ચય જુમાનો. આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજી માતા છે, જગતના બધા જીવો એમના સંતાન છે. માતામાં સમતાનો ગુણ હોય, માતા દરેક સંતાનને એક સરખું આપે, આપવામાં ભેદભાવ ન કરે. માતાને મન કોઈ સંતાન અપ્રિય ન હોય તો શ્રી યમુનાજી 3 પ્રકારના જીવોને જુદા જુદા ફળ આપે છે. સૌને સર્વોત્તમ પુષ્ટિફળ કેમ નથી આપતા? ધ્યાન આપજો, આ પ્રશ્નનો જવાબ શ્રી સુરદાસજી બીજી કડીમાં આપે છે. તે માટે સુરદાસજી એક દ્રષ્ટાંત આપ્યું. સ્વાતિ જલ બુંદ જબ પરત હૈ જાહી में
તાહી મેં હોત તૈસો જુબાનો. નક્ષત્રોમાં એક નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર છે. સ્વાતિ નક્ષત્રમાં આકાશમાંથી જો વરસાદ વરસે ને તો સ્વાતિ નક્ષત્રના વરસાદના જળ બિંદુઓ પૃથ્વી ઉપર જે પદાર્થ ઉપર પડે તે પદાર્થના સંબંધથી તે જળ બિંદુ અલગ અલગ સ્વરૂપ ધારણ કરે છે. જેમ કે તે જળ બિંદુ કેળ ઉપર પડે તો કપૂર બને, છીપમાં પડે તો મોતી બને, સાપના મોંમાં પડે તો ઝેર બને અને ચાતક પક્ષીની ચાંચમાં ઝીલાય તો તેને જીવન દાન આપનારું અમૃત બને. અને ચાતક પક્ષીની ચાંચમાં ઝીલાય તો તેને જીવન આપનારું અમૃત બને. વાસ્તવમાં આવું થતું નથી. કવિઓની આવી માન્યતા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જળ બિંદુ એક જ છે, પણ જે પદાર્થના સંપર્કમાં આવે એવું એનું રૂપ બને છે, આવા એના ગુણ બદલાય છે. આ ઉદાહરણ આપીને સુરદાસજી સમજાવે છે કે શ્રી યમુનાજીનું પણ આવું જ છે. શ્રી યમને કૃપા સિંધુ જાની સ્વાતિ જલ વહી માની સુર ગુણ પૂર કહા લો બખાનો. એટલે શ્રી યમુનાજી સ્વાતિ નક્ષત્રના વરસાદના જળ બિંદુઓ જેવા છે. સ્વાતિ નક્ષત્રના વરસાદનું જળનું એક જ ટીપું આવું પરિવર્તન પામતું હોય તો સ્વાતિ નક્ષત્રના પૂરા વરસાદના જળના સમૂહનો તો શું કહેવું. શ્રી યમુનાજી સ્વાતિ નક્ષત્રના વરસાદના જળના સાગર જેવા અલૌકિક કૃપા સાગર છે. એટલે જે જીવ જેવા ભાવથી અને ઈચ્છાથી તેમનું નામ રટે છે તેને તેવું દાન કરે છે. આવા શ્રી યમુનાજીનો વિષમતાનો કોઈ અવગુણ નથી. એક માતા એના દરેક બાળકની જેવી ઈચ્છા હોય એવી પૂરી કરે છે. બધા બાળકોને એક લાકડીએ હાંકતી નથી. ત્યાં માતાનો વિષમતાનો અવગુણ નથી, એ સમતાનો ગુણ છે. તેમ શ્રી યમુનાજીમાં પણ વિષમતાનો દોષ નથી, સમતાનો ગુણ છે. શ્રી યમુનાજીના જળમાં પૂર આવે અને મોજા ઉછળે તેમ શ્રી યમુનાજીના ગુણોરૂપી સરિતામાં પણ પૂર આવે છે અને ગુણોરૂપી મોજાઓ ઉછળે છે. કોઈ મોજું મોટું હોય, કોઈ નાનું હોય, જે જીવ જે મોજું ચાહે તે તેને પ્રાપ્ત થાય છે. આવા શ્રી યમુનાજીના ગુણોરૂપી ભંડારની પ્રશંસા થઈ શકે તેમ નથી. સ્વાતિ જલ બૂંદ જબ પરત હૈ જાહી में ताही में होत तैसो जुबानो. श्री यमने कृपा सिंधु जानी स्वाति जल वही मानी सूर गुण पूर कहा लो बखानो. આ પદમાં એક પાઠભેદ છે. પહેલી કડીની છેલ્લી પંક્તિમાં એક પાઠ છે પુષ્ટિકો પુષ્ટિ નિશ્ચય જુમાનો. બીજો પાઠ છે પુષ્ટિકો પુષ્ટિપથ નિશ્ચય જુમાનો. પહેલો પાઠ લઈએ તો પુષ્ટિ જીવને પુષ્ટિફળ નિશ્ચય શ્રી યમુનાજી આપે છે એવો અર્થ થાય, અને બીજો પાઠ લઈએ તો પુષ્ટિ જીવને શ્રી યમુનાજી પુષ્ટિના પથ પર નિશ્ચિત રૂપે મલાવે છે એવો અર્થ થાય. વાસ્તવમાં શ્રી યમુનાજી બંને કરે છે. પુષ્ટિ જીવને પુષ્ટિના માર્ગ પર ચલાવે છે અને પુષ્ટિફળ પણ આપે છે. એટલે જ તો કહેવાય છે કે આજ આનંદ મેં સુરત અનયા સુભગ શ્યામ સુંદર સંગ કેલી ઠાની. મધુર મુસ્કાન અટસાન રસમગ્ન મન કરતી કોકિલ શબ્દ મધુરી બાની. બહત ગોકુલ પાસ કરતી પૂરન આસ સકલ સામર્થ્ય જન અભયદાની. નંદ નંદન કુંવર નવલ જોરી હરિદાસ પ્રભુ નિરખી શોભા બખાની. સુરદાસજી હજુ વિસ્તારથી આ પદને સમજાવતા કહે છે કે નામ મહિમા એસી જુજાનો. તેનું ધોળ એટલે કે આ પદની સંગતિનું ધોળ છે તે જોઈશું એટલે વધુ સુંદર રીતે સમજી શકાશે. નામ મહિમા એસી જુજાનો તો તેનું ધોળ છે શ્રી યમુનાના નામનો કહું છું મહિમા સાંભળીને કરજો વિચાર રે. શ્રી યમુનાના નામનો કહું છું મહિમા. લૌકિક કામનાથી ભજે યમુનાને તેને આપે સુખ સંસાર રે. મર્યાદા ભક્ત ભજે મહાત્મ્ય જાણીને તેને આપે મોક્ષ નિર્ધાર રે. પુષ્ટિની રીતથી ભાવે ભજે તો મેળવી આપે મુરાર રે. યમુનાનું નામ સ્વાતિ બુંદ સમ જાણવું ફલ મળે પાત્ર અનુસાર રે. કદલી કપૂર વિષ થાય નાગ મુખમાં મોતી પાકે છીપ તત્કાળ રે. કૃપા સાગર યમુનાજીને જાણી પ્રેમથી ભજો સુખ સાર રે. ગુણ અપાર સુર કહે કેમ કહેવા લાલ મેં તો કહ્યા છે લગાર રે. શ્રી યમુનાના નામનો મહિમા અપાર રે.
સાંભળીને કરજો વિચાર રે. હજુ વધુ આ પદને સમજવા નો પ્રયાસ કરીએ કે અહીં કહે છે કે શ્રી યમુનાજીના નામનો મહિમા યથા અધિકાર જાણી શકાય છે. મર્યાદા રીતે ગુણગાનથી તેવું જ ફળ મળે, એટલે કે મોક્ષ આદિ મળે. અને લૌકિક પ્રવાહી જીવ રાજ્યાદિકની ઈચ્છાથી ભજે તો તેમને તે આપે છે, અને પુષ્ટિ રીતે ભજે તો પુષ્ટિ ફળ આપે છે. એ નિશ્ચય જાણી લેવું. જેમ કે સ્વાતિનું જલબિંદુ સીપમાં મોતી, કદલીમાં કપૂર, તેમ પાત્ર ભેદે જુદા જુદા રૂપમાં બદલાય છે, તેમજ ઉપરનો ભાવ છે. શ્રી યમુનાજી કૃપા સિંધુ છે એમ જાણી સ્વાતિ રૂપે વિવિધ ભાવવાળા અને કૃપાના સમુદ્ર ગુણાદિકથી ભરપૂર અતિ ગુણવાળા તેના સુરદાસજી કહે છે કે કેટલા વખાણ કરું. ટીકા. શ્રી યમુનાજીના નામનો મહિમા કોઈ મહાન અલૌકિક છે. લૌકિક રીતે તૃષાતુર થઈ અણજાણે તૃષા શાંતિ નિમિત્ત પાન કરે તેને પણ યમયાતના મટી જાય છે. આજ્ઞા છે કે ન જાતું યમયાતના ભવતી તે પયપાનત. એથી સિદ્ધ થાય છે કે અંજાણે પાન કરવાથી પણ યમનું તેડું થતું જ નથી. મર્યાદા રીતે ભજે તેને તે પ્રમાણે મુક્તિ આદિ ફળ આપે છે. પુષ્ટિ રીતે ભજનથી પુષ્ટિ ફળ આપે છે. એ નિશ્ચય છે. કારણ પ્રભુનું જેમ અદ્ભુત ચરિત્ર છે ને તેમ શ્રી યમુનાજીનું ચરિત્ર પણ અદ્ભુત છે. અદ્ભુત ચરિત્ર છે આપનું વંદન કરું હું પ્રેમથી. યમયાતના આવે નહીં માં આપના પયપાનથી. એટલે અહીં કહે છે કે પ્રભુનું જેમ અદ્ભુત ચરિત્ર છે તેમ આપ પણ મહાન ચરિત્રવાન છો. આપ કેવળ ધર્મી રૂપ હોવાથી આશ્રિત જનોનું પુષ્ટિ રીતે જ અંગીકાર કરે છે, એ નિસંદેહ છે. અને મહાત્મ્ય જ્ઞાને ભજન અનુસાર ફળ આપે છે. દાખલા તરીકે સ્વાતિ જલ બુંદ સર્વમાં પડે છે, પરંતુ પાત્ર ભેદે એનું એ જલ જુદા જુદા ગુણવાળું થાય છે. જેમ કે કદલીમાં કપૂર, સીપમાં મોતી અને સર્પના મુખમાં ઝેર થાય છે. એમ શ્રી યમુનાજીનું નામ સ્મરણ પાત્ર ભેદે ફેરફાર વાળું સ્થાન આપે છે. કેવળ લૌકિક રીતે ભજનારાને નાશવંત રાજ્યાદિક ફળ આપે એ ફળથી કઈ સાર્થકતા તો નહીં જ. કેવળ સંસાર ઉત્પત્તિના કારણરૂપ દ્રવ્ય આદિક, પુત્રાદિક વગેરે સુખો મળે. તે સુખો ભગવત ભાવ પોષક ન હોય અને સંસાર આસક્ત કરાવનારા હોય તો ઝેર રૂપ છે. માટે એ લૌકિક વાંચના યુક્ત ભજન લૌકિક ફળ દે છે, જેથી ભક્તિ ક્યાં અને ક્યાં એ ઝવેરાત સંસારના સુખો. ત્યારે અહીં તો ભક્તિ રૂપી મોતી પ્રકટ કરવા સીપ બનવું છે અને એ મહાન કાષ્ટાપન્ન છે. છતાં જે વસ્તુ અલભ્ય છે તે ફક્ત આપના ભજનથી જ સુલભ થાય છે. આથી એ નિશ્ચય થયો કે પુષ્ટિને પુષ્ટિ રીતે એટલે સ્નેહ ભાવે ભજનારને સંયોગ વિપ્રયોગ ભાવનાયુક્ત રસાત્મક પુષ્ટિફળ સિદ્ધ છે. યથાપાત્ર ફળ પ્રાપ્ત કરવા ઋષિ મુનિઓએ શ્રી યમુનાજીને સેવ્યા છે અને તે પ્રમાણે તે સર્વને ફળ આપેલ છે. ધ્રુવ પરાશરા ભીષ્ટ દે. ધ્રુવજી પરાશરજીને શ્રી ઠાકોરજીએ ફળ આપેલ છે એમ શંકા થાય તેના સમાધાનમાં એમણે શ્રી યમુનાજીના તટ ઉપર આપના આશ્રિત થઈને ભજન કર્યું છે. તેથી તેમના ફળદાતા શ્રી યમુનાજી ગણાયા છે. જેમ વ્રજકુમારિકાઓને ફળ પરંતુ ફળદાતા આપ, તેમ ધ્રુવજી આદિને આપ દ્વારા જ ફળ સિદ્ધ થયું છે. એથી જે ભાવે જે ભજન કરે તેને તે પ્રમાણે ફળ આપનારા શ્રી યમુનાજી છે. એટલે આપણે નક્કી કરવાનું છે કે આપણે કયા ભાવે શ્રી યમુનાજીને ભજવા છે. લૌકિક જોઈએ છીએ કે પુષ્ટિ ફલરૂપ એવા ઠાકોરજી જોઈએ છીએ. નિષ્કામ ભાવે ભજન કરીએ તો તે ફલરૂપ નીવડે, જેથી કેવળ કૃપાના સમુદ્ર અને રસની ખાણ સ્વાતિના દ્રષ્ટાંત રૂપ અનેક ગુણવાળા અને સર્વ ગુણના પૂરસમો એટલે સર્વ ગુણોથી પરિપૂર્ણ શ્રી મહારાણીજી છે. જેથી એ નામ સ્મરણનો મહિમા અતિ અતુલિત છે. સુરદાસજી કહે છે કે એ કૃપાના સમુદ્ર શ્રી મહારાણીજીના ગુણોના ક્યાં સુધી વખાણ કરું. નામ મહિમા એસી જુજાનો. 22મા પદમાં સુરદાસજી કહે છે, ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે પ્રાતહિ નાથ અગજાત તાકે સકલ યમહુ રહત તાહી હાથ જોરે
अनुभवी बिना अनुभव कहा जा नहीं, जाको पिया नहीं चित्त चोरे, प्रेम के सिंधु को मरम जान्यो नहीं, सुर कहे कहा भयो देह बोरे। સુરદાસજી અહીં કહી રહ્યા છે કે ભક્તજનોને આપ જેટલા સુગમ છે તેટલા અન્યને નહીં. પ્રાતઃકાળે સ્નાન કરવાથી સર્વ પાપનો નાશ થઈ જાય છે અને યમ તે ભક્તને હસ્ત જોડી રહે છે. જેનું ચિત્ત પ્રભુએ ચોર્યું નથી તેવા અર્થાત અન્ય ભાવથી સ્નાન કરનારને અનુભવી ભક્તના સંગ વગર આપનો અનુભવ જાણી શકાતો નથી. સુરદાસજી કહે છે કે એ રીતે પ્રેમ સમુદ્રનો મર્મ જ્યાં સુધી જાણ્યો નથી ત્યાં સુધી એકલી દેહ બોળવાથી શું ફળ. ટીકા: ભગવદી અને અર્થાત શ્રી મહાપ્રભુજીના નિજ ભક્તને પ્રભુ સાનિધ્ય તુરત કરાવે છે, તેમ અન્ય જીવને નહીં અથવા ભક્તને જે સ્વરૂપ જ્ઞાન છે તે બીજાને નહીં. કારણ કે શ્રી યમુનાજી પોતાનાઓને જે અનુભવ જણાવે તે અન્યને શી રીતે જણાવે એ દેખીતું જ છે ને. માટે ભક્ત કો સુગમ બીજાને અગમ કહેતા દુર્લભ, તો પણ અન્ય જીવ જાણે અજાણે પાન કરે તેને સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય છે એ નિસંદેહ છે. તેથી નીચે સ્ફોટ કર્યું છે કે પ્રાતઃકાળે સ્નાન કરવાથી સર્વ અઘ નામ પાપનો નાશ થાય છે. એ પાપયુક્ત જીવ ઉત્તમ સ્થાનનો અધિકારી થાય છે. તેથી યમ હાથ જોડે છે અર્થાત યમ તેનાથી દૂર રહે છે. આ વાતનું પ્રમાણ એમ છે કે શ્રી યમના મહાત્મ્યમાં આપને યમે પ્રાર્થના કરી છે કે હે શ્રી યમના, આપ કૃપા કરીને પાપીઓનું તારણ કરશો તો મારા ઉપર પણ દયા કરવી ઉચિત છે, કારણ કે લોકનો નિગ્રહ કરવા વાળો હું નિર્દય છું, માટે કૃપા કરો. આ પ્રાર્થનાથી આપે નિજાશ્રિત જીવને સ્પર્શ નહીં કરવા પણ આજ્ઞા કરી છે. તેથી યમ દૂર રહે છે. આ પ્રતાપ કેવળ શ્રી મહારાણીજીના ઔદાર્યમાં છે, અન્ય આવું કોઈ પણ કરી જ ન શકે. શ્રી યમુનાજીના સ્મરણને પ્રતાપે પ્રાણી માત્ર સંસાર મુક્ત તો થાય જ છે, એ બીજી દુઃખથી સિદ્ધ થાય છે. મુક્તિ કે સ્વર્ગાદિક બધું શ્રી યમુનાજી જીવને આપે, પરંતુ કેવળ પ્રીતમ સાથેનું રમણ સિદ્ધ કરાવવું એટલેથી નથી મળતું. એના માટે અનુભવીનો અનુભવ જાણવો પડે છે, એટલે તે સિદ્ધ થાય છે કે પુષ્ટિફળ પ્રાપ્તિમાં ભગવદીય જ કારણરૂપ છે. તેથી શ્રી મહાપ્રભુજીએ મહત્સંગની આજ્ઞા કરી છે, જેથી એવા અનુભવીનું હૃદય વાંચ્યું હોય, ઉકેલ્યું હોય, જેના હૃદયમાં પુષ્ટિ રસાબ્દીના તરંગો ફેલી રહ્યા હોય. એવા અનુભવી પ્રીતમ રસમતનો હૃદયહાર જાણવો એ જ અનુભવ કહેવાય. કારણ જેમનું ચિત્ત પ્રાણનાથી ચોરી લીધું છે એવા રસિક ભક્તના અનુભવમાં આવી આ પ્રેમના સિંધુ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજવું એ મર્મ છે. કારણ કે ભગવદીય દ્વારા જ સ્વરૂપ જ્ઞાન થાય છે. એ જ્ઞાન પછી રસાત્મક લીલા સમુદ્રમાં અર્થાત પ્રેમ રસાબ્દીમાં ઝૂલવાનું એટલે કે માલવાનું મળે છે. આ વાત અનુભવ વેદ્ય છે, અર્થાત પ્રેમ સિંધુ સમજવા ભક્ત હૃદયના હાર્દ જાણવા પડે છે. ભક્ત પણ એ સ્થિતિએ પહોંચ્યા હોય કે પ્રીતમના સ્વરૂપમાં જેનું ચિત્ત રસલુબ્ધ થઈ ગયું હોય એવા રસિકના સંગે કરી આ રસ પીવો અર્થાત સમજવું એ જ મર્મ કહેવાય. ઉપર કહેલું છે કે પ્રાતઃકાલે સ્નાન આદિ કરવા વાળાને યમયાતના નહીં એ તો નિશ્ચય છે, પરંતુ આ વાત છે એના પાસે કે પ્રીતમ ચિત્ત ચોરી લે ક્યાંથી હોય? અનુભવી વગર કોણ અનુભવ કરાવે? માટે અનુભવ કરવા અનુભવી રસિકના ચરણ ચાપવાના હોય ત્યારે જ એ સ્વરૂપ સમજાય છે. નહીં તો એક વખત, બે વખત કે અનેક વખત દેહ બોળવાથી શું થાય? અર્થાત કંઈ નહીં, મુક્તિ મળે તોય શું? એ રસીલાની આંખલડીના ઈશારે મોહ થયો છે, ન થયો તો દેહ બોળે શું કર્યું? આ મર્મ છે. જેથી સુરદાસજી કહે છે કે શ્રી યમુનાજીના સ્વરૂપને સમજનાર અને સમજાવનાર ભક્ત રસિકનો સંગ કરો તો જ આ પ્રેમ સિંધુનો મર્મ જણાશે. સુરદાસજીની વાણીમાં ચમત્કાર છે. કીધો સુર શર લગ્યો, કીધો સુર કી પીર, કીધો સુર કો શબ્દ સુન્યો,
વ્યાકુલ હોત શરીર. આ મહાન ભક્તનું એક જ વાક્ય સમજવું એ પણ મર્મ છે. હજી આપણે સરળ ભાષામાં પણ આ પદને સમજીશું. હવે જોઈએ 22મા પદનું ધોળ. ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. સુગમ ભક્તોને યમના માતરે સદા સન્મુખ રહે. અસુર જાણે નહીં યમુનાજીની વાત રે, એ તો વિમુખ રહે. ઉઠી સવારમાં સ્નાન કરે તો પાપ દૂર થાય સગડા તેના તો. શીશ નામીને યમ જોડે હાથ રે, સદા સન્મુખ રહે. અનુભવી જાણે યમુના સ્વરૂપને, સ્નેહે સેવે શ્રી વ્રજ તણા ભૂપને. હરિલીલા અનુભવે સાક્ષાત રે, સદા સન્મુખ રહે. યમુના સ્વરૂપ છે પ્રેમ રસ સિંધુ, સુરત શ્રમ જલ તણા મળ્યા છે બિંદુ. સ્નાન કરતા સંબંધ થાય ગાત રે, સદા સન્મુખ રહે. મર્મ જાણીને સ્નાન કરવાથી, જાણ્યા વિના વૃથા દેહ બોળવાથી. લાભ થયો ન જાજો નિત્ય નાતરે, સદા સન્મુખ રહે. યમુના સ્વરૂપ છે અતિશય ગૂઢ, મર્મ ન જાણે લાલ સંસારી મૂઢ. એ તો સુરતણા હૃદયે સમાતરે, સદા સન્મુખ રહે. એટલે અહીં કહ્યું કે ભક્ત કો સુગમ શ્રી યમને અગમ ઓરે. પ્રાતહિનાથ અગ જાત તાકે સકલ, યમ હું રહત તાહી હાથ જોરે. અનુભવી બિના અનુભવ કાજા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. હજુ તેનો ખુલાસો કરતા સમજાવે છે કે શ્રી યમુનાજી ભક્તને સુગમ એટલે કે સમજાય તેવા છે, જ્યારે બીજા બધાને અગમ છે. જે જીવો સવારે યમુના સ્નાન કરે છે તેમને બધા પાપ ધોવાઈ જાય છે. યમદેવ પણ તેવા જીવની સામે હાથ જોડીને ઊભા રહે છે. અનુભવી વિના અનુભવ ક્યાંથી જણાય? અનુભવીના સંગથી તે જીવનું મન પ્રભુ હરી લે છે. પ્રેમરૂપી સાગરનું રહસ્ય જાણ્યા વિના તેમાં શરીર જબોળવાથી શો લાભ? તેનો ખુલાસો કરતા સમજાવે છે કે પ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ ત્રણેય પ્રકારના જીવો ભાઈબીજ ઉપર અને અન્ય દિવસોમાં શ્રી યમુના સ્નાન કરવા માટે બહુ મોટી સંખ્યામાં ઉમટે છે. શ્રી યમુના જળમાં વારંવાર ડૂબકીઓ મારીને સ્નાન કરે છે. જીવનમાં એકથી વધુ વખત યમુના સ્નાન કરવા દોડે છે. એવા જીવોને સંબોધીને શ્રી સુરદાસજી તેમને ટોકે છે. ભક્ત કો સુગમ શ્રી યમુને અગમ ઓરે. વારંવાર યમુના સ્નાન અને યમુના પાન કરવા છતાં શ્રી યમુનાજીના સ્વરૂપને, શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને સામર્થ્યને પ્રવાહી અને મર્યાદા જીવો તો નથી જ જાણી શકતા, પરંતુ ઘણા પુષ્ટિ જીવો પણ નથી જાણી શકતા. એનું કારણ એ છે કે શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ અને સામર્થ્ય કેવળ ભક્તોને જ સમજાય છે. બીજા બધાને શ્રી યમુનાજી સમજાતા નથી. તેઓ તેમને એક નદી સ્વરૂપે માનીને કાચબા માછલાની જેમ ડૂબકીઓ માર્યા કરે છે. સુરદાસજી કહે છે કે શ્રી યમુનાજીના જળમાં અજાણતામાં પણ જે સવારે સ્નાન કરે છે તેના બધા પાપ તત્કાલ દૂર થાય છે, ધોવાઈ જાય છે, અને યમદેવ પણ એ જીવોની સામે હાથ જોડી ઊભા રહી જાય છે. અર્થાત યમદેવ તેમનો વાળ પણ વાંકો કરી શકતા નથી, તેમને નરક યાતનાનો દંડ આપી શકતા નથી. પ્રાતહિનાથ અગજાત તાકે સકલ, યમ હું રહત તાહી હાથ જોરે. શ્રી યમુનાજીના આ પ્રમેય બળનું દાન સર્વ જીવોને સુલભ છે, પરંતુ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને સામર્થ્યનો અનુભવ કેવળ પુષ્ટિ ભક્તોને જ થાય છે. તે સિવાય બીજા શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપ અને સામર્થ્યને 1000 વાર સ્નાન કરવા છતાં જાણી શકતા નથી. અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. એટલે મર્યાદા જીવો મહાત્મય જીવો છે. શ્રી યમુનાજીના મહાત્મ્યને જાણીને સ્નાન કરનારા છે. તેમને કેવળ યમયાતનામાંથી બચવાનો જ વિચાર છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, આપણે ક્યાં છીએ તે આપણે નક્કી કરવાનું છે. અહીં કહ્યું છે કે મર્યાદા જીવો યમયાતનામાંથી બચવા માટે યમુનાજીમાં સ્નાન કરે છે. એટલે શ્રી યમુનાજી એ જીવોને પોતાના આધિદૈવિક સાક્ષાત સ્વરૂપનો અનુભવ કરાવતા નથી. એ અનુભવ તો પુષ્ટિ ભક્તોને જ થાય છે. જે પુષ્ટિ ભક્તોને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થયો છે
એ જ પુષ્ટિ ભક્તોનો સંગ કરવાથી આપણને પણ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થાય છે. શ્રી સુરદાસજી કહે છે કે જે વૈષ્ણવો શ્રી યમુનાજીના અનુભવી પુષ્ટિ ભક્તોનો સંગ કરે છે તેમનું મન શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી હરી લે છે. આવા પુષ્ટિ ભક્તોનો સંગ ઉત્તમોત્તમ છે. પુષ્ટિ ભક્તોના આવા સત્સંગ વિના પ્રેમના સાગર શ્રી યમુનાજીના સ્વરૂપને જાણી શકાતો નથી. પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. સુરદાસજી કહે છે કે અલૌકિક પ્રેમના સાગર સમાન શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનું રહસ્ય જાણ્યા વિના તેમના જળમાં ડૂબકીઓ મારવાથી, શરીર ભીંજાવાથી, સ્નાન કરવાથી શું ફળ મળે? અર્થાત તુચ્છ લૌકિક સુખનું ફળ મળે. વધુમાં વધુ યમયાતના દૂર થાય, પરંતુ બીજો જન્મ તો લેવો જ પડે. ફરી જન્મ મરણનું ચક્ર તો ચાલ્યા જ કરે. એવા જીવોને કોઈ વિશેષ અલૌકિક ફળ મળતું નથી. યમયાતનામાંથી મુક્તિ એ તો અતિ તુચ્છ ફળ છે. ધ્યાન આપજો, યમયાતનામાંથી મુક્તિ એ તો અતિ તુચ્છ ફળ છે. એટલે શ્રી સુરદાસજી એમ સમજાવે છે કે હે વૈષ્ણવો, તમે પુષ્ટિ માર્ગમાં આવ્યા છો ત્યારે પુષ્ટિ ભક્તોનો સંગ કરી તેમની પાસેથી શ્રી યમુનાજીના પુષ્ટિ સ્વરૂપને બરાબર સમજીને સ્મરશ્રમ જલવાળા શ્રી યમુનાજીના જળમાં સ્નાન કરશો તો તમને અલૌકિક પ્રેમ સાગરમાં સ્નાન કર્યાનું સર્વોપરી અલૌકિક ફળ પ્રાપ્ત થશે. આ પદમાં એક પંક્તિ છે, જાકો પિયા નહીં ચિત્ત ચોરે. અર્થાત પિયા એટલે પ્રિયતમ શ્રી ઠાકોરજી. શ્રી ઠાકોરજીએ જેનું ચિત્ત ચોર્યું નથી એને શ્રી યમુનાજી ના અલૌકિક સ્વરૂપનો અનુભવ થતો નથી. આપણને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ નથી, કારણ કે આપણામાં શ્રી ઠાકોરજી માટે હજી અલૌકિક પ્રેમ જાગૃત થયો નથી. આપણું ચિત્ત શ્રી ઠાકોરજીમાં લાગ્યું નથી. વ્રજમાં શ્રી નંદરાયજીને ત્યાં રહેતા 16,000 કુમારિકાઓ શ્રી ઠાકોરજીની રાત દિવસ સેવા કરતા હતા. એમનું ચિત્ત શ્રી ઠાકોરજીએ ચોરી લીધું હતું. તેથી તેમને શ્રી ઠાકોરજી અલૌકિક પતિ રૂપે મળે એવી અભિલાષા થઈ. તે પૂરી કરવા માટે શ્રી ઠાકોરજીએ તેમને કાત્યાયની વ્રત કરવાની પ્રેરણા કરી. શ્રી યમુનાજી દ્વારા તેમની અભિલાષા શ્રી ઠાકોરજીએ પૂરી કરી. તે સમયે વ્રજમાં રહેતા બીજા જીવોનું ચિત્ત શ્રી ઠાકોરજીએ ચોર્યું ન હતું, એટલે તેમને કાત્યાયની વ્રત કરવાની પ્રેરણા ન થઈ. જે માણસ જે વસ્તુ ચોરી જાય તે ચોરાયેલી વસ્તુ તેની પાસે રહે. આપણી વસ્તુ આપણી પાસે હોય ત્યાં સુધી તે ચોરાયેલી કહેવાય નહીં. આપણા ચિત્તના આપણે માલિક હોઈએ. આપણી ઈચ્છા પ્રમાણે આપણું ચિત્ત જુદા જુદા પદાર્થોમાં દોડાદોડી કરતું હોય ત્યાં સુધી આપણે એમ ન કહી શકીએ કે શ્રી ઠાકોરજીએ મારું ચિત્ત ચોરી લીધું છે. શ્રી ઠાકોરજીએ ચિત્ત ચોરી લીધું એમ ત્યારે જ કહેવાય કે જ્યારે આપણને આપણા પોતાના શરીરનું અને કાર્યોનું ભાન ન રહે. શરદની રાત્રિએ શ્રી ઠાકોરજીએ વૃંદાવનમાં વેણુનાદ કર્યો. ગોપીજનોએ તેમના ઘરમાં તે સાંભળ્યો. તે સાથે તેમનું ચિત્ત શ્રી ઠાકોરજીએ ચોરી લીધું. પરિણામે ઘરકામ કરતા ગોપીજનોને ભાન ન રહ્યું કે ઘરકામ છોડીને આપણાથી અંધારી રાતે વનમાં દોડી ન જવાય. પતિ વગેરેની પરવાનગી વિના ન જવાય. શ્રી ઠાકોરજી પાસે જવા ઉત્સુક બનેલા ગોપીજનોને એવું પણ ભાન ન રહ્યું કે બરાબર સજી ધજીને જઈએ. આંખમાં આંજવાનું કાજળ ગાલ પર લાગી ગયું. વસ્ત્રો ઉલટ-સુલટ પહેરાઈ ગયા. આભૂષણોનું ઠેકાણું ન રહ્યું. આમ થવાનું એક જ કારણ કે તેમનું ચિત્ત તેમના કબજામાં ન હતું. શ્રી ઠાકોરજીએ ચોરી લીધું હતું. જે જીવો આવી તન્મયતાની સ્થિતિએ પહોંચે છે તેમને શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપનો અનુભવ થાય છે, અન્યને થતો નથી. મર્યાદા જીવોને તો શ્રી યમુનાજીના આદિદૈવિક સ્વરૂપનો અનુભવ તો નથી જ થતો, પરંતુ શ્રી યમુનાજીના આદિભૌતિક જલ સ્વરૂપની અલૌકિકતાનો પણ અનુભવ નથી થતો. તેમને શ્રી યમુનાજી કેવળ તીર્થ સ્વરૂપે જ અનુભવમાં આવે છે. તેવા જીવો જેમ અન્ય તીર્થના જળમાં ડૂબકી મારે કે શરીર પર જળ છાંટે તેમ શ્રી યમુનાજીમાં ડૂબકી મારે છે અને શ્રી યમુના જળનું પાન કરે છે. તેનાથી તેમના સર્વ દોષો જરૂર દૂર થાય છે. એટલે યમયાતના તો છૂટે છે, નરકનો દંડ ભોગવવાનો રહેતો નથી, પરંતુ રસાત્મક સ્વરૂપનો અનુભવ પણ થતો નથી. એટલે આપણે મર્યાદાથી આગળ વધી પુષ્ટિમાં જવાનું છે. શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને સમજવાનું છે. યમયાતનામાંથી છૂટવા માટે શ્રી યમુનાજીનું સેવન કે એમનું સ્મરણ કરવાનું નથી.
નિત્ય લીલામાં વિદ્યમાન જે જીવો હતા અને તેઓ પૃથ્વી પર આવ્યા તેવા જ જીવોને શ્રી યમુનાજીનો પુષ્ટિ સ્વરૂપનો અનુભવ થાય છે, અન્યને થતો નથી. શ્રી ઠાકોરજી ચિત્ત ચોરે તે સ્થિતિ વ્યસન અવસ્થા કહેવાય છે. શ્રી યમુનાજી આવી સર્વોત્તમ વ્યસન દશાનું દાન પોતાના ભક્તોને કરે છે. જેમના હૃદયમાં શ્રી યમુનાજી માટે સ્નેહ ઉભરાતો નથી એવા લુખા શુષ્ક જીવો શ્રી યમુનાજીના સ્નેહ સાગરનું રહસ્ય સમજી શકતા નથી. સ્નેહથી સ્નેહને સમજી શકાય છે અને પામી શકાય છે. સ્નેહ માર્ગના પ્રવાસી એવા પુષ્ટિ જીવો જ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને પામી શકે છે. આનું જ્વલંત ઉદાહરણ 252 વૈષ્ણવમાં શ્રી ગુસાઈજીના અનન્ય કૃપાપાત્ર સેવક ગોવિંદ સ્વામીનું છે. તેમણે શ્રી યમુનાજીનું અલૌકિક સ્વરૂપ 100% જાણ્યું હતું. ધ્યાન આપજો, ગોવિંદ સ્વામીએ શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપને 100% જાણ્યું હતું, એટલે તેઓ ક્યારેય શ્રી યમુનાજળમાં પગ પણ મૂકતા નહીં. તેમણે શ્રી વલ્લભપુરના આગ્રહ અને આજ્ઞાથી પણ શ્રી યમુનાજીમાં સ્નાન કર્યું નથી. તેઓ કેવળ શ્રી યમુનાજીનું પાન જ કરતા હતા. એટલે તો કહેવાય છે કે અનુભવી બિના અનુભવ કહા જા નહીં, જાકો પિયા નહીં ચિત્ત ચોરે, પ્રેમ કે સિંધુ કો મરમ જાન્યો નહીં, સુર કહે કહા ભયો દેહ બોરે. વાલા વૈષ્ણવો, હવે શ્રી સુરદાસજી 23 પદમાં આપણને સમજાવે છે કે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી રૂપી ફળ આપનારા છે. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. પદ 23 ફલ ફલિત હોય ફલ રૂપ જાને, દેખે હો નાહી સુની તાહી કહી આપુની, તાકી यह बात को कैसे जुमाने, ताही के हाथ निर्मोल नगदी जिए, જોઈ નીકે કરી પરખી જાને, સુર કહે કૂડતે દૂર બસીએ સદા, શ્રી યમુનાજી કો નામ લીજે જો છાને. શ્રી યમુનાજીને ફળરૂપ જાણો. જેમ બીજમાંથી વૃક્ષ થઈ ફળ આવે તેમ શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી રૂપી ફળ આપનારા છે. કોઈ કહે કે આવું ક્યાંય સાંભળ્યું નથી તો તમારી વાત કેમ મનાય? અમૂલ્ય રત્ન પારખનારના હાથમાં તે મુકાઈને તો જ તે માણસ તેની કિંમત કરી શકે, બીજા નહીં. ના સમજ મૂઢમતી વાળાથી હંમેશા દૂર રહી શ્રી યમુનાજીનું નામ ગુપ્ત રીતે રટવું. તેનું વિવરણ કરતા કહે છે કે ફલ ફલિત હોત ફલ રૂપ જાને. દુનિયાનો નિયમ છે કે આંબાનું ફળ મેળવવું હોય ને તો પહેલા કેરીનો ગોટલો જમીનમાં વાવવો પડે, આંબાના વૃક્ષને ઉછેરવું પડે, ત્યારે તેના ઉપર ફળ આવે છે. તે સિવાય આંબાનું ફળ પ્રાપ્ત થતું નથી. એવી જ રીતે શ્રી યમુનાજી પુષ્ટિ ભક્તો માટે અલૌકિક ફળરૂપ છે. શ્રી યમુનાજી રૂપી અલૌકિક ફળ પુષ્ટિ ભક્તોને ક્યારે પ્રાપ્ત થાય એ રહસ્ય શ્રી સુરદાસજી આ પદમાં બતાવે છે. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરીને પુષ્ટિ ભક્તના હૃદયમાં ભગવત સ્વરૂપનું બીજ રોપ્યું છે. તેથી શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી ભક્તના હૃદયમાં ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે. શ્રી યમુનાજી રૂપી આ અલૌકિક ફળનું બીજ પણ અલૌકિક છે. શ્રી યમુનાજી રૂપી અલૌકિક ફળ અલૌકિક રસમય છે, તેમ તેનું અલૌકિક બીજ પણ અલૌકિક રસમય છે. આ અલૌકિક રસમય બીજ જ્યારે ભક્તના હૃદયમાં ફલિત થાય ને તો તેમાંથી ભક્તિ રૂપી વૃક્ષ પાંગરે અને તેના પર ફળ આવે, ત્યારે તે ભક્ત શ્રી યમુનાજીના અને શ્રી ઠાકોરજીના યુગલ સ્વરૂપનો અનુભવ કરી શકે અને ગાય કે મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે, મારા ભવના બંધન છૂટ્યા શ્રી યમુનાજી રે, મેં તો યુગલ સ્વરૂપે જોયા શ્રી યમુનાજી રે. આવો અનુભવ ભક્તને થાય અને જેમને શ્રી યમુનાજીના અલૌકિક ફળરૂપે સ્વરૂપનું જ્ઞાન થયું છે તેમને જ પુષ્ટિ ફળ એટલે કે શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય છે, એવો ભાવ પણ આ પંક્તિનો છે. શ્રી યમુનાજીના ફળરૂપી સ્વરૂપનું જ્ઞાન આપોઆપ થઈ શકતું નથી. જે ભગવદીઓને એમનો અનુભવ થયો છે એમના સંગથી જ તેનું જ્ઞાન થાય છે. અહીં કહ્યું કે દેખી હું નાહી સુની તાહી કહી આપુની, તાકી યહ બાત કો કેસે જુમાને. આપણને પ્રશ્ન થાય
કે આ રહસ્ય કેવી રીતે માની શકાય? આવું તો શાસ્ત્રોમાં કોઈએ ક્યાંય કહ્યું નથી. તેના જવાબમાં શ્રી સૂરદાસજી કહે છે કે જેમણે શ્રી યમુનાજીના સ્વરૂપના દર્શન કર્યા નથી કે તેમના અલૌકિક સ્વરૂપ વિશે સાંભળ્યું પણ નથી, તેઓ તે બતાવી ન શકે. તે સ્વાભાવિક છે. જેમને શ્રી યમુનાજીના સ્વરૂપને પામવાનો અધિકાર નથી એવો જીવ કદાચ નજરો નજર અનુભવ કરે કે કોઈના મુખથી સાંભળે તો પણ તેને તેમાં વિશ્વાસ બેસે નહીં. તે આ બધી વાત માનશે નહીં. અધિકાર વિના શ્રી યમુનાજીના યથાર્થ સ્વરૂપને સમજી કે પામી શકાતું નથી. એટલે ભગવદીઓ દ્વારા શ્રી યમુનાજીનું ગુણગાન, એમના સ્વરૂપનું ગુણગાન બીજાઓ માનવા તૈયાર નથી. શ્રી સૂરદાસજીને એમ કહેવું છે કે આવા અધિકાર વિનાના લોકોની સામે શ્રી યમુનાજીના અલૌકિક સ્વરૂપની વાત પણ કરવી જોઈએ નહીં. એટલે કહ્યું, ફલ ફલિત હોત ફલ રૂપ જાને, દેખી હું નાહી સુની તાહી કહી આપુની, તાકી यह बात को कैसे जुमाने. બીજી કડીમાં શ્રી સૂરદાસજી ઝવેરીનું ઉદાહરણ આપે છે કે તાહી કે હાથ નિર્મોલ નગ દીજીએ, જોઈ નીકે કરી પરખી જાને. આપણી પાસે ક્યાંકથી કિંમતી રત્ન આવે, એની કિંમત કરવી હોય તો રત્નના પારખું ઝવેરી પાસે જવાનું હોય. કોઈ અણધડ માણસના હાથમાં તે રત્ન મૂકવામાં આવે તો તે તેની સાચી કિંમત કરી શકતો નથી. જાણકાર ઝવેરી જ તેની સાચી કિંમત આંકે છે. એવી જ રીતે શ્રી યમુનાજી રૂપી અલૌકિક રત્નનું મૂલ્ય ઉત્તમ ભગવદીઓ જ જાણે છે અને બતાવે છે. તે જાણવા અને બતાવવાની શક્તિ બીજા કોઈ માણસમાં નથી. સૂર કહે કૂઢ તે દૂર બસીએ સદા, શ્રી યમુનાજી કો નામ લીજે જો છાને. સૂરદાસજી કહે છે કે અધિકાર વિનાના મૂઢ મનુષ્યોથી હંમેશા દૂર રહેવું. એમની સાથે બેસીને શ્રી યમુનાજીના ગુણગાન કે કથા કીર્તન ન કરવા. એવા માણસોથી દૂર રહીને મનમાં શ્રી યમુનાજીનું નામ ગુપ્ત રીતે રટવું. બહિર્મુખ જીવો અશ્રદ્ધાથી અને શંકાથી શ્રી યમુનાજી વિશે ગમે તેમ બોલે તો આપણને તેનો દુસંગ લાગશે. આપણે બહિર્મુખ થઈશું. જેમ સમજદાર માણસ તેની પાસેના કિંમતી રત્નને જ્યાં ત્યાં બતાવતો ફરતો નથી, મજબૂત તિજોરીમાં ગુપ્ત રીતે રાખે છે, તેમ શ્રી યમુનાજીનું ભાવમય અને રસમય ગુણગાન પુષ્ટિ ભક્તો પાસે જ કરવું, અન્ય કોઈ પાસે કરવું નહીં. એવા પુષ્ટિ ભક્તો ન મળે તો હૃદયથી સ્મરણ કરતા રહેવું. એટલે જ કહ્યું કે તાહી કે હાથ નિર્મોલ નગ દીજીએ, જોઈ નીકે કરી પરખી જાને. સુર કહે કૂઢતે દૂર બસીએ સદા, શ્રી યમુનાજી કો નામ લીજે જો છાને. આ પદમાં એક પાઠ બે પહેલી કડીની બીજી અને ત્રીજી પંક્તિમાં છે. દેખી હું નાહી સુની તાહી કહી આપુની, તાકી યહ બાત કહું કેસે જુમાને. એવો એક પાઠ છે. અને બીજો આઠ આ પ્રમાણે છે કે દેખી હું ના સોની તાહી કી આપુની, તાકી બાત કહો કેસે જુમાને. બીજો પાઠ બે બીજી કડીની છેલ્લી પંક્તિમાં છે. સુર કહે કૂઢતે દૂર બસીએ સદા. અને બીજો પાઠ છે સુર કહે ક્રૂરતે દૂર બસીએ સદા. પહેલા પાઠમાં કૂઢ એટલે કે અજ્ઞાની મૂઢ અને ક્રૂર એટલે નિર્દય. અહીં ક્રૂરનો અર્થ બહિર્મુખ કરવાનો છે. જે શ્રી યમુનાજીની નિંદા કરનાર છે તે. આ રીતે અહીં એ સમજવાનું છે કે શ્રી યમુનાજી રેન બહુત તુવ માઈ, તાકી મહિમા કહા લગબરનો રસના કોટિક નાહી. વૃંદાવન સ્થિત દો કરારે ફૂલ સુમન ન જલ નાઈ. હરિદાસ પ્રભુ શોભા નિરકત ચિતરુ જપો તીહી ઠાઈ. હજી 23મા પદનું સંગતિનું ધોળ છે અને હજી આપણે આ 23મા પદને થોડોક વિસ્તારથી સમજીએ. 23મા પદનું ધોળ ફલ ફલિત હોય ફલ રૂપ જાને. એટલે કહે છે કે ફલ રૂપ જાણે રે ફલને જ્યારે, થાય ફલિત તે વાર. દેખી નથી આંખે રે સુણી ન કાને, હરી લીલા કોઈ વાર. વાત કહો તેને રે યમુનાજીની, માને નહીં તે લગાર. મહિમા જાણે રે શ્રી યમુનાજીનો, એવા જે નરનાર. ભાવ તેને કહેવો રે શ્રી યમુનાજીનો, જાણી તેનો અધિકાર. નગ સમ મોંઘું રે નામ ઘણું છે, કહેવું કરીને વિચાર. પરખ કરી જાણે રે રતન તણી જે, સમજી શકે તે સાર. ગુણગાન કરવું રે તે જન સંગે સ્નેહે વારંવાર.
દૂર સદા રહેવું રે દુષ્ટ જનોથી સુર કહે નિરધાર નામ લેવું છાનું રે પ્રગટ ન કરવું લાલ શિક્ષા ઉરધાર. અહીં સુરદાસજી સમજાવી રહ્યા છે કે ફળ ફળ્યું ત્યારે જ જણાય, ત્યારે જ ગણાય છે કે એ ફળને ફળરૂપ જાણીએ. જે વસ્તુ દેખી નથી કે સાંભળી નથી તેની વાત આપણે કહીએ તો કોણ માની લે? એટલે અહીં સાગર સમજાવતા કહે છે કે તેથી જે સારી રીતે પરીક્ષા કરી શકતા હોય તેના હાથમાં સંયમના નામરૂપી રત્ન આપવું. એવા ન મળે ને તો આસુરી ક્રૂર હૃદયવાળાથી દૂર રહી હંમેશા આપનું નામ સ્મરણ ગુપ્ત રીતે જ કરવું. ટીકા પ્રમાણની રીતે હંમેશા ફળ પછી કંઈ હોય નહીં એમ છે. અને અહીં આ પદમાં ફળ ફળ્યું અગર ફળે એ ભાવના છે. ત્યારે ફળ શી રીતે ફળે તો એ કોઈ અનુભવી જ કહી શકે કે કેમ એ કહે છે. જેમ કે વેદરૂપી વૃક્ષમાં શ્રીમદ ભાગવત રૂપી ફળ છે, તેમાં જે ગૂઢ રસ આશયે જે મહાન ભજન સેવા રસ છે તે સમજવા તુરત ન આવે. જ્યારે શ્રી ભાગવતજી પોતે જ કૃપા કરી સમજાવે ત્યારે જ જણાય અને એ જ ફળ ફળ્યું ગણાય. શ્રી યમુનાજીની કૃપાથી શ્રી રસ વિહારીજીની મહાન રસમય લીલા સમુદ્રમાં ભક્તની સ્થિતિ થાય પછી સંયોગ વિપ્રયોગ ભાવ સ્વરૂપાનંદનો અનુભવ થાય. પરિણામે સર્વ પરિત્યાગપૂર્વક કેવળ વિપ્રયોગ રસમત રહી તન્મયતાના સુખો ભોગવે ત્યારે જ ફળ ફળ્યું કહેવાય. માટે જો શ્રી યમુનાજીને ફળરૂપ જાણે તો શ્રી યમુનાજી ફલાત્મક પ્રભુને મિલાવી દે ત્યારે જે ફલાત્મક સ્વરૂપનો આસ્વાદ આવે અને જ્યાં સ્વાદ નહીં ત્યાં ફળ શું. અહીં શ્રી યમુનાજી ફળદાતા છે, તેને ફળરૂપ જાણવાથી ઉપરોક્ત સર્વ વસ્તુની સિદ્ધિ છે એ પ્રમાણે ફળ ફળ્યું કહેવાય. બીજી રીતે શ્રી યમુનાજી ફલરૂપ માર્ગના કારણરૂપ છે અને શ્રી વલ્લભની કૃપા થાય ત્યારે શ્રી મહારાણીજીનું સ્વરૂપ સમજાય. અહીં શ્રી વલ્લભ કુલ અને શ્રી મહારાણીજી ફલાત્મક એ પણ ફળ ફળ્યું ગણાય. કોઈ વાત કોઈએ સાંભળી નથી, દેખી નથી ત્યાં સુધી તેના જાણવામાં આવે જ ક્યાંથી? અને એ આપણને પણ કેમ જાણે? કહેવાનું એ છે કે ફલાત્મક વસ્તુને કોઈ ઓળખતા હોય અગર અનુભવી હોય એ જ એ ફલાત્મક વાત કહી શકે. માટે ફલરૂપ સમજવાને ઉત્તમ ભગવદીય શ્રી મહારાણીજીના સ્વરૂપને સમજનારનો સંગ કરવો પડે છે ત્યારે જ જણાય. નામરૂપી નગ એટલે કે હીરો અમૂલ્ય વસ્તુ છે. તે હીરાનું પારખું કરનાર ઝવેરી હોય એના હાથમાં શ્રી મહારાણીજીના સ્વરૂપરૂપી રત્ન આપો અર્થાત આપના રસાત્મક સ્વરૂપરૂપી હીરાને બરાબર કોઈ સમજી શકે. એમની પાસે ગૂઢ રહસ્ય લીલા કહો તે આપણને સમજાવે, નહીં તો જાણી શકાશે જ નહીં. અન્ય નહીં સમજનારા ક્રૂર હોય તેનાથી તો દૂર જ રહો અને એકાંતમાં શ્રી યમુનાજીનું ગુણગાન કરો. અભક્ત ક્રૂરની સાથે બેસી આવી સુંદર વસ્તુનું માન હલકું ન કરતા એકલા એ જ ગુણગાન કરવું ઉત્તમ છે. ઉત્તમતા તો રસિકોની સાથે સ્વરૂપ સમજવું એમાં જ સમાયેલી છે. એ ભાવનું કારણ છે. અનેક ભાવોનું સૂચન કરાવનારા અને સર્વના પ્રેમના પોષક તથા આ સુંદર માર્ગના કારણરૂપ શ્રી યમુનાજી છે. તેમને ફલાત્મક અર્થાત ફલરૂપ સમજી શ્રી વલ્લભ અને વલ્લભની કૃપાએ સમજવું તે જ ફલરૂપ અર્થાત ફળ ફળ્યું ગણાય. આ રીતે ફલ ફલિત હોય ફલરૂપ જાણે. હવે સૂરદાસજી 24મા પદમાં શ્રી યમુનાજીના જે દાસ છે તેમના લક્ષણો કેવા છે તે વિશે ખૂબ જ સુંદર રીતે સમજાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે શ્રી યમને પતિ દાસ કે ચિન્હ न्यारे भगवदीय को भगवत संग मिली रहत है जाके ही ये बसत प्राण प्यारे गूढ़ श्री यमने बात सोई अब जानही जाके मनमोहन नैन तारे सुख सुख सार निर्धार वे पावही જા પર હોય શ્રી વલ્લભ કૃપારે. અહીં સૂરદાસજી કહે છે કે શ્રી યમના પતિ દાસ એટલે કે શ્રી પ્રભુજીના દાસ ભક્તના લક્ષણો જુદા જ હોય છે. જેના હૃદયમાં પ્રાણ પ્રિય પ્રભુ હંમેશા બિરાજતા હોય એવા ભગવદીયનો સંગ ચાહનાવાળાને
મળી જ રહે છે, કારણ કે શ્રી યમુનાજીની ગૂઢ વાર્તા છે. તે તેવા જ જાણી શકે કે મનને મોહ કરાવનાર પ્રભુ જેના નેત્રના તારા છે. સુરદાસજી કહે છે કે ભગવદીયની કૃપાથી સમજાયેલ સુખના સારરૂપ નિજધામ ક્યારે પ્રાપ્ત થાય કે જ્યારે શ્રી વલ્લભાધીશ્વરની અઢળક કૃપા થાય ત્યારે. ટીકા: સુરદાસજીના પદમાં અત્યંત ગૂઢ વાત સમાયેલી જણાય છે અને એ ગૂઢ રહસ્ય લીલા ભગવદીયના સંગ વગર પ્રાપ્ત નહીં થાય એ પણ સૂચન છે. ઉપરના પદમાં એ વાત છે કે તાહી કે હાથ નિરમોલ ન કદીજીએ જોઈ નિકે કરી પરખી જાને. અહીં પણ ખાસ સત્સંગ બતાવેલ છે. પુષ્ટિ ભક્તજનના ચિહ્ન કઈ જુદા જ પ્રકારના હોય છે. તે અનેક સ્થાને સૂચન છે. તો પણ કોનો સંગ કરવો એવા ભગવદીયના લક્ષણો અહીં સૂક્ષ્મ રૂપે કહેવામાં અસ્થાને નથી. એટલે કેવા ભગવદીયનો સંગ કરવો તે વિશે અહીં કહે છે કે ઇતને ગુણ જામે જો સંત શ્રી ભાગવત મધ્ય જસ ગાવત શ્રી મુખ કમલા કંત હરિ કો ભજન સાધુ કી સેવા સર્વભૂત પર દયા હિંસા લોભ દંભ છલ ત્યાગે વિખ સમ દેખે માયા. એટલે વિષસમ દેખે માયા. સહનશીલ આશ્રય ઉદાર અતિ ધીરજ સહિત વિવેકી સત્ય વચન સબસો સુખદાયક ગહે અનન્ય વૃત એકી ઇન્દ્રિય જીત અભિમાન ન જાકે કરે જગત કો પાવન ભગત રસિકતા હી કી સંગત તેન્યો તાપ ન સાવન. એટલે અહીં લક્ષણો બતાવ્યા છે કે આવા ભગવદીયનો સંગ કરવો. આ પ્રમાણે ભગવદીયના સ્વરૂપનું સુંદર મહાત્મ્ય છે. એવા રસિકનો સંગ ઉત્કંઠિતને મળી રહે છે, એટલે કે જેને ચાહના હોય તેને મળી રહે છે. તેથી જેના ઉપર કૃપા થઈ છે તે મહৎ ગણાય છે કે જેના હૃદયમાં અહર્નિશ પ્રભુ રસભાવે બિરાજે છે. એવા મહદનો સંગ સર્વ પ્રકારે શ્રેયસ્કર છે અને અહીં એવા ઉત્તમ ભક્તના સંગે રહી સર્વ સમજવાની ખાસ આજ્ઞા છે, કારણ કે તે વગર પ્રવેશ જ નથી. શ્રી યમુનાજી મહાન ગુણરૂપે બિરાજે છે, એટલે અપાર મહાત્મ્ય, અપાર દયાળુતા વગેરે ધર્મયુક્ત મહાન ગુઢાત્મક આપ છે. એવા સ્વરૂપની લીલા સમજવી એ ભગવત ભક્ત વગર સમજી ન શકાય. એ તો એ જ સમજે કે જેને મન મોહન કોટી કંદર્પ લાવણ્ય રસાત્મક શ્રી કૃષ્ણ નેત્રના તારા છે, અર્થાત રોમ રોમ પ્રતિ વહે પ્રીતમ વસી રહ્યો છે. એ જ આ ફલાત્મક રસાત્મક શ્રી યમુનાજીને જાણી શકે. જેથી એવા ભગવદીયનો સંગ કરી મહાન ગૂઢ શ્રી યમુનાજીના સ્વરૂપને સમજી અને આ પ્રેમરૂપ અનુગ્રહ માર્ગમાં મહાલો એમ શ્રી સુરદાસજી નિર્ધાર કરીને કહે છે. એ ફળરૂપ સુખો શ્રી મહારાણીજીની કૃપાથી, શ્રી વલ્લભ પ્રભુની કૃપાએ અર્થાત ભક્ત સંગે કરીને જ આ રસિક લીલાની પ્રાપ્તિ છે અને એ સર્વથી શ્રેષ્ઠ સુખ છે. હવે શ્રી યમને પતિદાસ કે ચિહ્ન ન્યારેની સંગતિનું ધોળ છે. શ્રી યમુનાજીના પ્રાણપતિ જે શ્યામ સુંદર વર પ્યારા રે દાસ બની જે રહ્યા છે એમના લક્ષણ હોય તેના ન્યારા રે ગદગદ ગીરા થાય ગુણ ગાતા લોચન વહે જલધારા રે પ્રેમથી પુલકિત થાય તનુ તેનું સુખ ન ચાહે સંસારા રે. આવા ભગવદીય જો મળી જાય તો સંગ સદા તેનો કરવો રે. ગૂઢ સ્વરૂપ તે જાણે યમુનાજીનું સ્વરૂપ આનંદ ઉર ભરવો રે. સંસારી જન તેને ઓળખી શકે નહીં, ભગવદીય તેને જાણે રે. જેના હૃદયમાં હરિ બિરાજે તે તેઓને પીછાણે રે. સુરવલ્લભની કૃપા જે જન પર એમને મળે નિર્ધાર રે. લાલ લહે આનંદ એના સંગે સકળ સુખનો જે સાર રે. શ્રી યમને પતિદાસ કે ચિહ્ન ન્યારે થોડુંક વધુ સમજીએ તો અહીં કહી રહ્યા છે કે શ્રી ઠાકોરજીના સેવકના લક્ષણ જ જુદા હોય છે. ધ્યાન આપજો, શ્રી ઠાકોરજીના સેવકના લક્ષણ જ જુદા હોય છે. જે ભગવદીઓનો ભગવત સંગ કરે છે તેમના હૃદયમાં પ્રાણપ્રિય શ્રી ઠાકોરજી બિરાજે છે. તેમની કીકીમાં શ્રી મનમોહન પ્રભુ બિરાજે છે. જેમના ઉપર શ્રી વલ્લભની કૃપા થાય તે જીવો ચોક્કસ સુખના સારરૂપ શ્રી ઠાકોરજીને પ્રાપ્ત કરે છે. આ પદમાં શ્રી સુરદાસજી, શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીના ઉત્તમ ભક્તોના લક્ષણ બતાવે છે. બહારથી દેખીતી રીતે બહિર્મુખ જીવો અને પુષ્ટિ જીવો એક જેવા જ દેખાય છે, પરંતુ વાણી, વર્તન અને વિચારમાં આસમાન જમીનનું અંતર હોય છે. બહિર્મુખ જીવો હંમેશા ભગવાન અને ભગવાનની કથાથી વિમુખ રહે છે.
લૌકિક વાતોમાં અને લૌકિક લોકોના સંગમાં રચ્યા પચ્યા રહે છે, જ્યારે પુષ્ટિજીવો હંમેશા ભગવદીઓના સંગમાં રહે છે. લૌકિક જીવ કરતા પુષ્ટિજીવોને અલગ તારવવાનું આ મોટામાં મોટું લક્ષણ છે. આપણે ધ્યાન દેવાનું કે આપણે ક્યાં છીએ. પુષ્ટિજીવો હંમેશા ભગવદીઓનો સંગ શોધે છે અને તેમના સંગમાં રહીને ભગવદ વાર્તા અને ભગવદ ગુણગાન કરે છે. ભગવદ કૃપાથી પુષ્ટિજીવોને ભગવદીઓનો સંગ પણ મળી રહે છે. ભગવદીઓનો સંગ આપણને મળે તો માનવું કે આપણે સાચા અર્થમાં પુષ્ટિજીવ છીએ. આ પુષ્ટિજીવોનું એક લક્ષણ છે. શ્રી સૂરદાસજીએ પહેલી કડીની પહેલી 2 પંક્તિઓમાં આ લક્ષણ બતાવ્યું. યમને પતિદાસ કે ચિહ્ન ન્યારે ભગવદીય કો ભગવત સંગ મિલી રહે. આ પંક્તિનો એક બીજો અર્થ પણ કરવામાં આવ્યો. જે સાચા પુષ્ટિ ભક્તો છે તે ભગવદીઓના સંગને ભગવત સંગ જ માને છે. તેમને ભગવદીઓને એવો અનુભવ હોય છે કે તેમના હૃદયમાં સાક્ષાત પ્રભુ બિરાજે છે. આથી તો તેમને ભગવદીય કહેવામાં આવ્યા. જે ભગવાનના સમાન ગુણવાળા છે તે ભગવદીય. એટલે ભગવદીઓનો સંગ ભગવાનના સંગ કરતા જરા પણ ઓછો કે ઉતરતો નથી. આવો ભાવ જેમના હૃદયમાં દ્રઢ હોય તેમને શુદ્ધ પુષ્ટિજીવ જાણવા. શ્રી સૂરદાસજી આવા ભગવદીય પુષ્ટિજીવોનું બીજું લક્ષણ બતાવે છે. તાકે હિયે બસત પ્રાણ પ્યારે. ભગવદીઓના હૃદયમાં પ્રાણપતિ શ્રી ઠાકોરજી બિરાજતા હોય છે. એટલે તેમનો સંગ કરવાથી ભગવદીઓની કૃપાથી એ ભગવત સ્વરૂપ સંગ કરનારના હૃદયમાં પણ વસે છે. જેમના હૃદયમાં આવું ભગવત સ્વરૂપ બિરાજે છે તે જ સાચા પુષ્ટિ ભક્ત છે. બધાના હૃદયમાં આવું અલૌકિક ભગવત સ્વરૂપ બિરાજમાન હોતું નથી. એટલે જ કહ્યું કે શ્રી અમને પતિદાસ કે ચિહ્ન ન્યારે ભગવદીય કો ભગવત સંગ મિલી રહે જાકે હિયે બસત પ્રાણ પ્યારે. આવા ઉત્તમ પુષ્ટિજીવોના લક્ષણો દ્વારા એમનું સ્વરૂપ બતાવી બીજી કડીમાં શ્રી સૂરદાસજી સમજાવે છે કે આવા ભગવદીઓ શ્રી યમુનાજીના ગૂઢ સ્વરૂપને સારી રીતે જાણી શકે છે. ભગવદીઓનું આ ત્રીજું લક્ષણ થયું. ભગવદીઓ શ્રી યમુનાજીના ગૂઢ ભાવાત્મક સ્વરૂપને જાણે છે. તેથી એમ કહેવાય છે કે શ્રી યમુનાજીના સ્વરૂપને જાણે તે ભગવદીય ગૂઢ જમને બોત સોઈ અબ જાનહી. ગૂઢ શ્રી યમને બાત સોઈ અબ જાનહી. શ્રી યમુનાજી આવા ભગવદીઓનું ચોથું લક્ષણ બતાવે છે કે જાકે મનમોહન નેન તારે. આવા ભગવદીઓની આંખોની કીકીઓમાં શ્રી મનમોહન પ્રભુ સદા બિરાજમાન હોય છે. દરેક માણસને એના શરીરના બધા અંગોમાં આંખોની કીકી સૌથી વાલી હોય છે. એટલે એનું સારી રીતે જતન કરે છે. એવી રીતે પુષ્ટિ ભક્તોને પોતાની આંખની કીકી કરતા પણ શ્રી ઠાકોરજી વધારે વાલા હોય છે. એટલે તો ભગવદીઓ ગાય છે કે મારી આંખની કીકીથી આગા જાવ માં હો, મારી આંખની કીકીથી આગા જાવ માં ઓ, મારી આંખની કીકીથી આગા જાવ ના. એટલે એવી રીતે પુષ્ટિ ભક્તને પોતાની આંખની કીકી કરતા પણ શ્રી ઠાકોરજી વધારે વાલા હોય છે. એટલે તેમનું સારી રીતે પોતાના હૃદયમાં જતન કરે છે. આમ જેમની આંખોમાં શ્રી ઠાકોરજીનું સ્વરૂપ ઝળકતું હોય એ ઉત્તમ પુષ્ટિ ભક્ત જાણવા. સૂર સુખ સાર નિરધાર વે પાવહી જાપે હોય શ્રી વલ્લભ કૃપારે. સૂરદાસજી કહે છે કે આવી ભગવદીયતા શ્રી વલ્લભની કૃપા વિના પ્રાપ્ત થતી નથી. શ્રી વલ્લભની કૃપા પ્રાપ્ત થવી એ ભગવદીયનું 5મું લક્ષણ છે. આવા ભગવદીઓને શ્રી વલ્લભની કૃપાથી સર્વ પ્રકારના અલૌકિક સુખ ચોક્કસ પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારના અલૌકિક સુખો પામવા એ પુષ્ટિ ભક્તોનું 6થું લક્ષણ છે. આવા 6 લક્ષણ યુક્ત પુષ્ટિ ભક્તો પર યુગલ સ્વરૂપે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી કૃપા કરે છે અને તેમને પોતાના સ્વરૂપાનંદનું અવશ્ય દાન કરે છે. છેલ્લી 2 પંક્તિઓમાંથી એવો પણ એક ભાવ સમજાય છે કે જેમના ઉપર શ્રી મહાપ્રભુજી કૃપા કરે છે તેમને ચોક્કસ સર્વ અલૌકિક સુખના સાર રૂપ શ્રી યમુનાજી પ્રાપ્ત થાય છે. ગૂઢ યમને બાત સોઈ અબ જાનહી જાકો મનમોહન નૈન તારે સુર સુખ સાર નિરધાર વે પાવહી જા પર હોય શ્રી વલ્લભ કૃપારે. એટલે જ તો ભગવદીઓ ગાય છે કે જય જય શ્રી યમુના આનંદ કંદની દરસ સ્પરસ ત્રિવિધ તાપ જાત દુઃખ નિકંદની અંગ અંગ છબી તરંગ શોભા સિંધુની તાહી કે અધ કુઠાર જાકે વંદની અક્ષય આનંદ ગોવિંદ અગમ ગામિની હરિદાસ તટ નિવાસ જન્મ જન્મની.
આ રીતે સૂરદાસજીએ આપણને શ્રી યમુનાજીના નામનો મહિમા, શ્રી યમુનાજીનું સ્વરૂપ, શ્રી યમુનાજીના ગુણો બતાવ્યા અને સાથે સાથે શ્રી વલ્લભ અને શ્રી યમુનાજીના ભક્તોના લક્ષણો કેવા હોય તેનું પણ ભાવ દર્શન કરાવ્યું. આ રીતે સૂરદાસજી આપણને શ્રી યમુનાજીના નામનો મહિમા સમજાવી રહ્યા છે. તો આપણે પણ એ યમુનાજીના મહિમાને આત્મપટલ પર ધારણ કરીએ અને શ્રી યમુનાજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ, શ્રી વલ્લભના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે અમે આપના સ્વરૂપને સમજી શકીએ, અમારી યોગ્યતા, અમારી અધિકાર, અમારી પાત્રતા અનુસાર એવી આપ અમારા પર કૃપા કરો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી